નમસ્કાર, જય જિનેન્દ્ર. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશભાઈ શાહના ફાઉન્ડેશન દ્વારા પર્યુષણ પર્વની સ્પર્ધાઓ, આ સ્પર્ધાઓના ઓનલાઈનના ત્રીજા દિવસે આજે યાને 20મી ઓગસ્ટ 2026ની સાંજે આપણે જૈન પુસ્તક પરિચયની સ્પર્ધા કરવાના છીએ. આપ સૌનું હરીફોનું અને યુટ્યુબ પર આ કાર્યક્રમ જોનારા સૌનું સ્વાગત કરવાના માટે વિનંતી કરીએ શ્રી ભદ્રેશભાઈ શાહને. ભદ્રેશભાઈ, આપ સેન્ટર લાઈન પર આવી જાઓ અને સ્વાગત કરો. પ્રણામ, નમસ્કાર મિત્રો અને આપના માતા પિતા અથવા ખુલ્લા વિભાગમાં જે પણ કોઈ વડીલો જોડાયા હોય તે તમામને પ્રણામ. આપણે શુભ શરૂઆત કરીશું નવકાર મહામંત્ર ના રટણથી. એક મહામંત્ર સાથે ગાયા પછી બીજી 2 વાર આપણે બધા મનમાં ગાઈશું અને ત્યાર પછી એક ટૂંકી પ્રસ્તાવના બાદ આપણે તરત જ નરેશભાઈને કહીશું કે શરૂ કરો. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વજ્રાયાણમ, નમો એષવ શાહૂણમ, એષો પંચ નમુક્તારો, સૌપાવપણાશણો, મંગળાનંચ સૌવેસિં, પડમહાવૈ મંગલમ. ઓમ નમો અરિહંતાણમ. પ્રણામ, જય જિનેન્દ્ર. બાળકો, મિત્રો અને વડીલોને આપ સૌ જાણો છો તેમ આજે આપણે ધ જૈન સુપર સ્પીકર એટલે કે પર્યુષણ પર્વ નિમિત્તેની આ 7મા વર્ષની સ્પર્ધાઓના આજના ત્રીજા પુસ્તક પરિચય, બુક રિવ્યુ, જૈન પુસ્તક પરિચય, જૈન બુક રિવ્યુ ની આજની આ સ્પર્ધાઓમાં આપ તમામ ભારતભરમાંથી જોડાયા છો. આ ઓનલાઈન કોમ્પિટિશન છે. આગળ ઓફલાઈન કોમ્પિટિશન સુરતના સ્પર્ધકો માટે તારીખ 18મીએ થઈ ગઈ હતી અને હવે જેઓ બહારના છે, બહારથી જેઓ જોડાઈ રહ્યા છે કે કેટલાક રહી ગયા હતા અને સુરતના આપણે જેમને એલાઉ કર્યા છે તેવા સુરતના વિદ્યાર્થીઓ છે કે જે બહુ દૂર વસે છે, તેઓ તમામનું સ્વાગત છે અને આપણે તરત જ સ્પર્ધા શરૂ કરીશું. મિત્રો, આના પછી તરત જ તારીખ 29મીથી એટલે કે આ શનિવાર આવશે તેના પછીના શનિવાર પછીથી આશરે 9-10 દિવસ પછીથી પર્યુષણ વ્યાખ્યાનમાળા આપણી શરૂ થશે. પર્યુષણ વ્યાખ્યાનમાળાનું શનિવારે એટલે કે તારીખ 29મીએ સવારે 7:30 કલાકે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અજીત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ મંગલાચરણ કરાવશે અને તેઓ એમનું પ્રવચન આપશે. ત્યારબાદ અત્યંત વિચક્ષણ, અત્યંત જાણીતા એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સંસ્કાર યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ કે જેઓ બહુ જાણીતા છે એમની વાક્પટુતાને લીધે અને ખાસ કરીને તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતના એમના કમાન્ડને માટે જાણીતા છે. તે તેમનું ત્યાર પછી 8:30 થી 9:30નું પ્રવચન રહેશે અને ત્યારબાદ એ પ્રવચનો લબ્ધિભૂમિ વેશુ મુકામે યોજાશે. બહુ જ સરસ ઉપાશ્રયનો જે હોલ છે તેમાં
આપ તમામને જેઓ સુરતની આસપાસ અને સુરતમાં રહે છે એમાં એનો લાભ લેવા માટે ખાસ વિનંતી છે. એ તે જ દિવસે એને ઓનલાઈન પણ માણી શકાશે. માનો કે તમે ત્યાં લબ્ધિ ભૂમિ પર ના આવી શકો તો તમારા ઘરે બેઠા બેઠા પણ સવારે 7:30 વાગ્યાથી તમે આ પ્રવચનો સાંભળી શકશો. ત્યારબાદ રાત્રે પહેલી વાર એવું બનશે કે આપણે એક દિવસે સવારે અને સાંજે બે વ્યાખ્યાનની સિરીઝ યોજીશું. સાંજે 8:30 વાગે, સવારે 7:30 વાગે છે, સમય જરાક નોંધી રાખજો. સાંજનો સમય 8:30 વાગ્યાનો છે કે જે ત્યાર પછી હરરોજ જે ચાલુ રહેશે તારીખ 29 થી તારીખ 5 સુધી. તે તારીખ 29મીએ શનિવારે સાંજે રાત્રે 8:30 કલાકે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અને પરમ પૂજ્ય પન્યાસ વિજયજી ત્રૈલોક્ય મંડનજી સાહેબજી સાંતાક્રુઝ મુંબઈથી તેઓ વ્યાખ્યાન આપશે. એવો અદ્ભુત વક્તા છે. ગયા વર્ષે એમણે જ આપણી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું મંગલાચરણ અને પહેલું વ્યાખ્યાન ઓફલાઈન જીવન ભારતીના હોલમાંથી આપ્યું હતું ને ત્યારે જીવન ભારતીનો આખો હોલ ભરેલો હતો. એ સ્મૃતિઓ જેઓએ હાજર રહ્યા હશે તેમને યાદ હશે જ. આ વર્ષે પણ લબ્ધિ ભૂમિમાં આપ પધારજો અને રાત્રે 8:30 થી 9:30 ત્રૈલોક્ય મંડનજી ના વ્યાખ્યાનમાં આપ જેઓ સુરતમાં રહે છે કે ગમે ત્યાં રહે છે મુંબઈ સિવાય તેઓ ઓનલાઈન પણ પધારી શકે છે. 8 દિવસની ઓનલાઈનની એક સરખી અને એક જ લિંક છે અને માત્ર લિંક ઉપર તમારે આંગળી મૂકવા સિવાય કંઈ કરવાનું નથી. પરંતુ તમે ઝૂમ એપ તમારામાં હોવી જોઈએ એટલું જરા ચેક કરી લેજો. ઝૂમ એપ તમારામાં હોવી જોઈએ, ન હોય તો તમે નખાવી દેજો. અને ઝૂમ એપ હશે તો આપણે આ લિંક બધા ગ્રુપોમાં મૂકવાના છે. ખાસ કરીને પર્યુષણ પર્વ સ્પર્ધાઓનું જે ગ્રુપ છે તેમાં, પછી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું ગ્રુપ છે તેમાં, પછી આપણી જે એનિમલ હોસ્પિટલ છે વીર પ્રીતિ ભગવાન મહાવીર એનિમલ કેર સેન્ટર તેના ગ્રુપમાં પણ આ મૂકીશું. આ ઉપરાંત તમામ જૈન ગ્રુપોમાં તેમજ અજૈન ગ્રુપોમાં પણ અમે બહુ મોટા પ્રમાણમાં આ લિંક મૂકીએ છીએ. તો એ લિંકમાં ખાલી તમે એના જે બ્લુ અક્ષરથી જે એની લિંક આપેલી હોય છે તેને તમે ટચ કરશો એટલે તરત ખુલી જશે. તમે 1 મિનિટ રોકાજો. કદાચ થોડા ઘણા બધા એકી સાથે અંદર દાખલ થતા હોય છે, કદાચ 1-2 મિનિટ લાગે દાખલ થતા તમને, પરંતુ તમે શાંતિથી એની અંદરથી દાખલ થજો. આ લિંક તમે તમારા બધા ગ્રુપનાને પણ મોકલજો. તમારા દૂર રહેતા હોય એવી તમામ પરિચિત, સગાવાલા, સંઘ તમારો આખો, તમારા દૂરના સંઘના પણ જે હોય મિત્રો હોય, તમારા ક્લાસના વિદ્યાર્થીઓ હોય, તે તમામને પણ આ લિંક મોકલજો કે જેથી તેઓ પણ જોડાઈ શકે. તેમને વાત પણ કરી રાખજો કે જેથી તેઓ જોડાય. મિત્રો, આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ. આ 7મું વર્ષ ધ જૈન સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટનું છે. તેવી જ રીતે 32મું વર્ષ કે જેના અંડરમાં આ યોજાઈ રહી છે સ્પર્ધાઓ, તે ધ સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટનું 32મું વર્ષ છે. એની સ્પર્ધાઓ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થશે. એ પણ તમને આજ આપણા ગ્રુપની અંદર તમને એનો કાર્યક્રમ મળશે. એમાં પણ તમે જોતા રહેજો, એના મેમ્બર બનેલા રહેજો આખું વર્ષ, અને એમાં પણ તમે ભાગ લઈ શકશો. ઇવન આમાં પણ જૈન અજૈન બધાને માટે ભાગ લેવા માટે આ સ્પર્ધાઓ ખુલ્લી હોય છે. આપણી એ એક પોલિસી છે. અને તેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ગમે તે લેંગ્વેજમાં બોલી શકાય છે. એટલું જ નહીં, ABCD 5 થી 8 ધોરણ, 9 થી 12 ધોરણ બી, અને કોલેજના વિદ્યાર્થીઓ માટે સી ક્લાસ, અને કોલેજના અને સ્કૂલના શિક્ષકો અને ખુલ્લો વિભાગ અને પાઠશાળાઓ માટેનો વિભાગ, એમના શિક્ષકોનો વિભાગ એ ડી વિભાગ છે. એટલે આ 4 વિભાગો છે. તો એમાં તમે જરૂરથી ભાગ લેજો. આ વર્ષે પણ લેજો, આવતા વર્ષે પણ લેજો. અને મિત્રો, આ વીરમતીબેન ફકીરચંદ શાહ મારા માતૃશ્રી અને પિતૃશ્રીના ટ્રસ્ટ દ્વારા યોજાઈ રહી છે. તેમની બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે અને તેમાંની ખાસ કરીને તો છે એક તો તમે ધ જૈન સુપર સ્પીકર, પછી રેગ્યુલર સુપર સ્પીકર, ત્યાર પછી પર્યુષણ વ્યાખ્યાનમાળા, ત્યાર પછી આપણી
સુપર સમર કેમ્પ પણ યોજીએ છીએ. પછી આપણી એક ઘાયલ પશુ પક્ષીઓને માટેની હોસ્પિટલ પણ છે આપણી આ ટ્રસ્ટ દ્વારાની, સુરતની નેચર ક્લબ દ્વારા ચલાવાતી, અને એનું નામ છે વીર પ્રીતિ ભગવાન મહાવીર એનિમલ કેર સેન્ટર. ત્યાર પછી આપણે હેરિટેજ વોક, જેઓ સુરતમાં રહે છે અને સુરતમાં જે આવી શકતા હોય તેવાને માટે આપણે રવિવારે એક મહિનામાં હેરિટેજ વોકનું પણ આયોજન કરીએ છીએ. આમ ઘણી બધી પ્રવૃત્તિઓ આપણા સમગ્ર વર્ષ દરમિયાન કરીએ છીએ. આપણા લગભગ ભાગ્ય કોઈ રવિવારો ખાલી રહેતા હશે, સતત પ્રવૃત્તિ ચાલતી હોય છે. આપ એમાં જરૂરથી જોડાજો. આપ બધાને એની અંદર આમંત્રણ છે જોડાવાનું, અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આજની આ સ્પર્ધાઓ માટે. આ સ્પર્ધાઓમાં આપને ઇનામ લાગે, આપનો નંબર આવે તો એ બહુ સારી વાત છે, પણ ન આવે તો નિરાશ થવાની જરૂર નથી. ક્યારેય બધાને તો નંબર પહેલો બીજો ત્રીજો આપી શકાતો નથી, પણ બધા જ બહુ સારું બોલશો એવી ચોક્કસ અપેક્ષા છે. અને ધીમે ધીમે પહેલી વાર બોલતા હશો તો બીજી ત્રીજી વારમાં તમારાથી વધારે સારું બોલાતું થશે, અને તમે જરૂરથી એમાં આગળ આવશો. તમારો આત્મવિશ્વાસ વધે તો તમારી આખી જિંદગી સરસ કેરિયર બનશે તમારી, અને તમે આપણું જૈન શાસન, સમાજનું શાસન આપણું, એટલે કે સમાજ અને દેશને તમે ઉપયોગી થઈ પડશો. એના માટેનો તમને એક પ્રકારની ભક્તિ જાગશે, અને આજ તો અમારો હેતુ છે. અને તેથી તમે વધુમાં વધુ લોકોને આમાં જોડો. આપણી સાથે નરેશભાઈ આનું સંચાલન કરશે હવે પછી તરત જ. નરેશભાઈ એકદમ પ્રેમથી અને ધીર ગંભીર રીતે તમારી સાથે વાતો કરી અને તમને સરસ મજાનું સ્ટેજ આપે છે, તમારો આત્મવિશ્વાસ વધારે છે. એવા નરેશભાઈને, એની સાથે આ વખતે આપણી જોડે જજીસમાં ડોક્ટર દીપિકાબેન પાઠકજી છે, તેઓ પણ બહુ આ યુવા પ્રવૃત્તિઓના જાણીતા છે, અને એમના પતિદેવ શ્રી અતુલભાઈ પાઠકજી એ પણ બહુ સુરતની બહુ બધી પ્રવૃત્તિઓની અંદર સંકળાયેલા છે. એમનો દીકરો અને એના વાઈફ પણ સુરતની બહુ જાણીતા આપણે સુરતના સદસ્યો છે. તો આટલી ટૂંકી વાત સાથે આપ બધામાં જોડાજો, અને ખૂબ ખૂબ અભિનંદન આપને. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ, આપનો ખૂબ આભાર, અને આપ હવે શરૂ કરાવી શકો છો. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર ભદ્રેશભાઈ. આપે સરસ મજાની વાતો કરી અને બધાને પ્રેરિત કર્યા. આપણે આજે જૈન પુસ્તક પરિચયની સ્પર્ધા કરવાના છીએ. વિદ્યાર્થીઓએ પોતાના નામ નોંધાવ્યા છે, અને તે પ્રમાણે આપણે હેન જૈનથી શરૂ કરીશું. હેન, તમને હું સ્ક્રીન પર લાવી રહ્યો છું. તે પહેલા કૃપયા એનો નિયમ સમજી લેજો. તમારી પાસે જે પુસ્તક છે તે પુસ્તક બતાવજો પણ, અને પુસ્તકનો પરિચય કરાવવાનો છે. અને તમારે એને 3 થી 4 મિનિટમાં એ પુસ્તક વિશેની વાત કરવાની છે. ખાસ કરીને એ પુસ્તકમાંથી આપણે શું શીખીએ છીએ અને શા માટે કોઈને આ પુસ્તક વાંચવાના માટે તમે પ્રપોઝ કરો છો તે તમારે અમને સમજાવવાનું છે. તો તમારો સમય શરૂ કરીશું. તમે તૈયાર રહેજો. નમસ્તે. પહેલા તમારે બેટા તમારું નામ, પુસ્તકનું નામ, પુસ્તક હોય તો બતાવજો પણ ખરા અમને, અને તમે કયા શહેરમાં છે તો તે પણ અમને જણાવજો. મારું નામ હિयांशुजीत जैन है। मैं 7वीं कक्षा में पढ़ता हूँ। मेरे स्कूल का नाम क्रेयॉन्स इंटरनेशनल स्कूल है। मेरा शहर कोल्हापुर है। मैं आज आपको महासती चंपकलाल की कथा बोलने वाला हूँ। चालू करो? हाँ, आप शुरू कर सकते हैं। आपने ये कविता कथा किधर सुनी है? नहीं, तो मैं आज आपको इसका महत्व बताऊंगा। हम कहानी से बहुत कुछ सीख सकते हैं। पुस्तक की मुख्य जानकारी। शीर्षक चंपकलाल महासतीनी कथा भाषा गुजराती संपादक। इसके कवि। यह पुस्तक आचार्य देव श्री रत्न संचय सुरेश्वर जी महाराज साहब जी द्वारा संपादित की गई है, जो मरुधर रत्न आचार्य देव की श्री रत्न सुरेश्वर जी महाराज साहब के शिष्य है। विषय
जैन धर्म की महासतियों के पवन और प्रेरणादायक चरित्र इस पुस्तक में कौन है? ये देखो। वेरी गुड। इस पुस्तक में कौन सी कथा है? जैन धर्म में 16 महासतियों का स्त्रियों का बहुत ऊंचा स्थान माना जाता है, जिन्होंने अपने शील, चरित्र की पवित्र, अटूट आत्मबल, कठिन तपस्या का और धर्म के प्रति अटूट आस्था से इतिहास में अमिट छाप जोड़ी है। यह पुस्तक विशेष रूप से महासती चंपकलाल के जीवन पर आधारित है। शील और अग्नि परीक्षा पुस्तक के कवर पर जो मुख्य चित्र है वह दर्शाता है कि कैसे महासती चंपकलाल ने अपने सतीत्व, सत्य और पवित्रता के बल पर धकधकी हुई अग्नि को भी निष्प्रभावी कर दिया था। जैन कथाओं में ऐसी सती नारियों की कथा आती है जिनकी परीक्षा लेने के लिए या किसी उपसर्ग कठिनाई के आने पर अग्नि की भी शीतल पर जल बन जाती है। मोक्षदादी चरित्र कवर पर लिखा है, शुद्ध समकीर्ति मोक्ष गामिनी रोमांचक कथा। इसका अर्थ है कि यह एक ऐसी परम पवित्र आत्मा है कि कहानी है जिसने समस्यकत्व सच्ची दृष्टि को धारण किया और अत्यंत मोक्ष मुक्ति के मार्ग पर अग्रसर हुई। पुस्तक की समीक्षा रिव्यू। प्रेरणा का स्रोत है कि यह पुस्तक केवल एक कहानी नहीं है, बल्कि यह जीवन में नैतिकता, ब्रह्मचर्य, शील की रक्षा और आत्मिकता बहन, शक्ति आपका समय समय समाप्त हो चुका है। आप मुझसे कुछ बात करोगे? हाँ, बोलो। हाँ, आप अब मुझे कहो कि आपने जो पुस्तक के बारे में कहा उससे आपको क्या सीख मिलती है? मुझे इस पुस्तक से आप सीख हलन चलन न करो, आराम से बैठो और हम आपको सुनते हैं। मुझे यह पुस्तक से सीख मिलती है कि कभी भी सत्य के राह पर चलना चाहिए, कभी भी किसको भी झूठ बोलना नहीं चाहिए। और इस ये पुस्तक किसके बारे में है? ये किसकी कहानियां है ये? चंपकमाला। नहीं, वो तो लेखक महाशय है ना? नहीं, ठीक है, बहुत एक बहुत धन्यवाद आपका, आपने अच्छी तरह से। स्लोगन बोलना चाहूंगा। हाँ, जरूर बोलो। सत्यशील और त्याग को मूरत महासती चंपकमाला की पवन सूरत। यदि आप इस पुस्तक की कहानी के बारे में अधिक जानना। धन्यवाद। ओके। ચંપક માલા છે, ચંપક માલા. નરેશભાઈ. પછી रिधम आप તૈયાર છો દીકરા? ઓકે, रिधम હું આપને સ્પોટલાઇટ કરી રહ્યો છું. તમે બોલો. તમારો સમય શરૂ કરીશું. મારી વિનંતી એ છે रिधम કે તમે તમારું આખું નામ કહેજો, શાળાનું નામ કહેજો, તમે વીએફ શાહ સ્કૂલમાંથી છો એવું કહેજો, સુરત શહેરનું નામ દેજો, પુસ્તકનું નામ બોલજો, પુસ્તક તમે બતાવી તો રહ્યા જ છો એ બતાવજો, અને ત્યાર પછી એના વિશે તમે વાત કરજો 3 થી 4 મિનિટમાં. તમારો સમય શરૂ નમસ્કાર, કરીશું. મારું નામ નમસ્કાર. નમસ્કાર, મારું નામ વરિયા રીધમ પરમેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું જીવન જ્યોત ટ્રસ્ટ વીરમતીબેન ફકીરચંદ શાહ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. મારા પુસ્તકનું નામ સસ્પેન્સ છે. તેના પ્રથમ પેજ પર એક બંધ મુઠ્ઠીનું ચિત્ર દોરેલું છે. આ પુસ્તકના લેખક આચાર્ય વિજય રત્ન સુંદર સુરી છે. આ પુસ્તકનું પ્રકાશન રત્નતીર્થ ટ્રસ્ટ અમદાવાદ
દ્વારા થયું હતું. સાની મૂલ્યમાં મળી રહે તેવી આ પુસ્તક છે. 98 પાનામાં લખાયેલ આ પુસ્તકમાં સરળ ઉદાહરણોથી આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં ઘણા બધા એવા વાક્યો છે જે મને ખૂબ જ ગમ્યા છે, જેમ કે ગુસ્સાને ઘડાકાથી ઉડાડવો, લાગણીનું ધ્યાન રાખવું, ચૂકી જવું જેવી ઘણી બધી માહિતીઓ આ પુસ્તકમાં આપેલી છે. આ પુસ્તકની પ્રકરણની શરૂઆતમાં ઘણા બધા એવા શોર્ટ નામો આપેલા છે, જેવા કે MA, મીનિંગફુલ એડવાઇસ, માસ્ટર ઓફ આર્ટ્સ જેવા ઘણા બધા શોર્ટ નામોથી આ પુસ્તક અંકિલ મને ખૂબ જ ગમી છે. આ પુસ્તકમાં આપણા જીવન ઘડતર માટે ઘણા બધા એવા વાક્યો આપેલા છે, જેવા કે મારે કોઈ ભૂખ્યાને ભોજન આપવું છે, મારી પાસે ભોજન હોવું જરૂરી છે. મારે કોઈ તરસ્યાને પાણી પીવડાવવું છે, મારી પાસે પાણી હોવું જરૂરી છે. મારે કોઈ સશક્ત નારીની પ્રશંસા કરવી છે, મારી પાસે સશક્ત જીભ હોવી જરૂરી છે. મીણબત્તી નાની છે કે મોટી, જાડી છે કે પાતળી મહત્વનું નથી, પણ તે મહત્વનું તો એ છે કે તે બુઝાયેલી છે કે પ્રગટેલી. આ પુસ્તક વાંચ્યા બાદ મને એવું લાગ્યું કે મારે હજી જીવન ઘડતર માટે ખૂબ શીખવાનું બાકી છે. આ પુસ્તક વાંચ્યા બાદ મારી આદતો અને જીવન ઘડતરમાં ખૂબ જરૂરી સમજ્યો છું. આ પુસ્તકની ભાષા શૈલી ખૂબ સરળ અને સુંદર છે. આપ સર્વને હું કહીશ કે આ પુસ્તક એકવાર જરૂરથી વાંચજો. આ પુસ્તક તમારા જીવન ઘડતર અને આદતો માટે ખૂબ જરૂરી પડશે. લગભગ તમે 2 કે 3 દિવસમાં આ પુસ્તકને પૂર્ણ કરી શકશો. આ પુસ્તકના છેલ્લા પ્રકરણમાં ઘણા એવી વાક્યો કહેવામાં આવ્યા છે, હું જે તમને કહીશ, જેમ કે કોઈ બાળક ઇતિહાસના વિષયમાં ટીચરની સામું બોલે છે ત્યારે તેને કંઈ થતું નથી, પણ જ્યારે ગણિતના વિષયમાં બાળક સામું બોલે છે ત્યારે તેને બહુ નુકસાન થાય છે. જ્યારે બાળક મમ્મીની કહેલી વાતને નકારી દે છે અને પપ્પાએ કહેલી વાક્યને અવગણ કરી દે છે, ત્યારે બાળક મોટા થઈને મમ્મી પપ્પાનો અનાદર કરી દે છે. આ પંક્તિમાં કહેવા માંગે છે કે આપણે મા-બાપ, ગુરુઓ જેવાનો સત્કાર કરવો જોઈએ. આપ સર્વોએ મારો પુસ્તક પરિચય સાંભળ્યો તે માટે મારો આભાર. થેન્ક યુ. રીધમ, તમે સરસ પ્રસ્તુતિ કરી અને સરસ રીતે પુસ્તકનો સસ્પેન્સ ખોલીને અમને સમજાવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. હવે ક્રિશુ, આપ તૈયાર છો? કૃષ્ણાજી? હા સર. હા મારા દીકરા, તમે તૈયાર રહેજો. મેં આપને જણાવ્યું તે પ્રમાણે તમે પુસ્તકની વાત શરૂ કરો તે પહેલા તમારા વિશે, તમારી શાળાનું નામ, શહેરનું નામ, પુસ્તકનું નામ તમે ઓક્સિજન બતાવી જ રહ્યા છો અમને, એના કર્તા યાને એના લેખકનું નામ કહેજો અને ત્યાર પછી એ પુસ્તકનો પરિચય અમને કરાવજો. હું તમારો સમય સેટ કરી દઉં છું અને ત્યારથી આપ શરૂ કરી શકો. કૃપયા આપ શરૂ કરો. જી, તમારો સમય શરૂ કર્યો છે. આદરણીય મંચગણ અને વડીલો તથા મારા વહાલા મિત્રો, તમને નમસ્કાર. હું ગૌદાની કૃષ્ણા, વીરમતીબેન ફકીરચંદ શાહ, શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારા પુસ્તકનું નામ ઓક્સિજન છે અને તે 100 જેટલા પાનાઓમાં લખાયેલું છે. આ પુસ્તકના લેખક આચાર્ય વિજય રત્ન સુંદર સુરીજી છે. આચાર્ય વિજય રત્ન સુંદર સુરીજીએ 100 કરતા પણ વધારે પુસ્તકોના લેખક રહી ચૂક્યા છે. તેથી જ તેમને પદ્મભૂષણથી સન્માનિત કરેલા છે. આજે હું તમને એક એવા પુસ્તકની વાત કરું છું જે માત્ર કાગળ પર લખાયેલા શબ્દ નહીં, પરંતુ આજના ભાગદોડ ભર્યા જીવનમાં મનને શાંતિ આપતું સાચો ઓક્સિજન છે. આ પુસ્તકનો મુખ્ય હેતુ છે કે પોતાના જીવનને સન્માર્ગ પર સ્થિર કરવાની અને ઉન્નમાર્ગ પરથી દૂર લઈ જવાની આ જ મને માહિતી આ પુસ્તકમાંથી મળી છે. અઓચેવ પરમ ગુરુ સંજોગો, ગુરુ દ્વારા જ પરમ ગુરુની પ્રાપ્તિ થાય છે. પોતાના મનમાં તૃષ્ણા, માયા, જૂઠ વગેરે દુર્ગુણોને ઉભા ન થવા દો. જેમ આપણે હાથ, પગ, વાણી, ઇન્દ્રિય ને આપણો અધિકાર છે, તેથી જ તેને હલાવી, ચલાવી, ફેરવી યા રોકી શકીએ છીએ. તેવી જ રીતે આપણા મન પર પણ આપણો અધિકાર છે, તેથી જ આપણે ધાર્યા મુજબ તેને વિચાર કરાવી શકીએ છીએ. માત્ર આપણે હુકુમ કરવાનો છે કે તું આ વિચાર, આ મારી ઈચ્છા છે અને તારે આ સ્વીકારવાની છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. વિચાર ખરાબ નથી, પરંતુ સમસ્યા બહાર નથી પણ વિચારોમાં છે. સમસ્યા બહાર નથી,
તે આપણા વિચારમાં છે. આપણે વિચાર બદલશું તો આપણને દુનિયા બદલાયેલી નજર આવશે. માણસને આ યુગમાં કેટલી પણ સંપત્તિ આપી દો પરંતુ તે સુખી નથી થતો, કારણ કે સાચું સુખ તો બહારની વસ્તુઓમાં નહીં પરંતુ આપણી અંદર રહેલી સંતોષની ભાવનામાં છે. આચાર્યજી પોતાની લેખકની શૈલીને ખૂબ જ સરળ, શાંતિ અને સીધી જ હૃદયને સ્પર્શી જાય તેવી રીતના કહે છે. તેઓ પોતાના નાના રોજિંદા પ્રસંગોને આપીને અને તેમને ઊંડાણપૂર્વક આધ્યાત્મિક જ્ઞાન આપે છે. અને હું આ પુસ્તકનું એ જ કહ્યું કે તમે બધા એકવાર જરૂરથી વાંચો, અને ખાસ કરીને યુવાનોએ પોતાના જીવનને યોગ્ય રૂપ બનાવવું હોય તો આ પુસ્તક જરૂરથી વાંચવું. તમારે ધ્યાનપૂર્વક વાંચવા બદલ આપ સૌનો આભાર. જય જિનેન્દ્ર. કૃષ્ણાજી, તમે સરસ રીતે આ પુસ્તકનો પરિચય કરાવ્યો અને એને ખાસ કરીને યુવાનોને માટે એની જરૂરિયાત છે, જેનાથી એમનું જીવન સારું બની શકાય, તે તમે બહુ સરસ રીતે સમજાવ્યું. તમારો ખૂબ ખૂબ આભાર બેટા. હવે કોણ તૈયારી બતાવે છે? ધાર્મિક, આપ તૈયાર છો મારા દીકરા? વેરી ગુડ. હું આપના સુધી પહોંચી રહ્યો છું. ધાર્મિક, તમારો માઇક્રોફોન ઓન કરજો. હવે તમે એ વાતથી પરિચિત થઈ ગયા છો કે તમારે તમારું નામ, શાળાનું નામ, શહેરનું નામ, પુસ્તક બતાવીને એનું નામ, એના કરતા લેખકનું નામ કહ્યા પછી તમારો સમય આપણે શરૂ કરીશું. તો કૃપયા આપ શરૂ કરો. હું સ્ક્રીન પરથી હટી જાઉં છું. હવે આખો સ્ક્રીન તમારો છે. તમારા દીકરા માઇક્રોફોન ઓન કરજો. નમસ્કાર, હું છું સોનડાગર અને હું ધોરણ 8 જીવન જત દ્વારા સંચાલિત વીરમતીબેન ફકીરચંદ શાહ શાળામાં અભ્યાસ કરું છું. અને આ છે મારું પુસ્તક અલ્પવિરામ. આ પુસ્તકના પ્રથમ પેજ પર ખૂબ સુંદર અને સારી રીતે અલ્પવિરામ લખેલું છે. આ પુસ્તકના લેખક મહાન જૈન સંત રત્ન સુંદર સૂરીજી છે. આ પુસ્તક રત્નત્રય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું છે. આ પુસ્તકની કિંમત 100 રૂપિયા છે. આ પુસ્તકમાં 100 પેજ છે. દરેક પેજ ઉપર એક પુસ્તક અને તેની ખૂબ સુંદર અને સરસ માહિતી આપેલી છે. આ પુસ્તકમાં કેટલીય જીવનને લગતી બાબતો આપેલી છે. આ પુસ્તકનો હેતુ આપણને જીવનનું મૂલ્ય તથા માનવ જીવનનું સંઘર્ષની સમજ આપે છે. આ પુસ્તકમાં કેટલાક સુંદર વાક્યો અને કેટલીક પંક્તિ આપેલી છે, જેવી કે સુખમાં જે સંમતિ રાખે છે અને દુઃખને જે પ્રસન્નતાપૂર્વક સંમતિ આપે છે, તેને આ જગતનું કોઈ પરિબળ ત્રાસદાયક બનતું નથી. આ પુસ્તકમાં કેટલીય મહત્વની બાબતો પર કવિએ જીવન ઉદ્યોગ તરફ આંગળી ચીંધી છે. જેમ કે લાકડીમાં આપણને પર્વતના શિખરે પહોંચાડવાની તાકાત જરૂર છે, પરંતુ એની પ્રાથમિક શરત એ છે કે આપણે તેને હાથમાં પકડી રાખવી પડે છે. બસ એ જ ન્યાયે પરમાત્મામાં પણ આપણને મોક્ષમાં મોકલવાની ક્ષમતા જરૂર છે, પરંતુ એની પ્રાથમિક શરત એ છે કે પરમાત્માને આપણે હૃદયમાં બિરાજમાન કરવા પડે છે. આ પુસ્તકની પાછળ પણ એક સુંદર વિચાર આપેલો છે. આ શક્તિનો સદુપયોગ સહન કરવામાં છે, સામનો કરવા નહીં. બીજાને દુઃખી કરવા એ જો પાપ હોય તો બીજાને પાપી બનાવવા એ પણ એક પાપ જ છે ને. આપણે જીવન જીવવા માટે ઝેરના અખતરા થાય નહીં. જીવન જીવવા માટે ઝેરના અખતરા થાય નહીં. તેમ ધર્મ સંસ્કાર ટકાવવા પાપ ક્રિયાઓનો કર્મ થાય નહીં. પાપ ક્રિયાઓનો અખતરા થાય નહીં. સઘળા વિગ્રહોનું મૂળ પરિગ્રહ છે. આપણા ઘરના દરવાજે લગાડેલું વેલકમનું પાટિયું શા કામનું? ઘરના દરવાજે લગાડેલું વેલકમનું પાટિયું શા કામનું? જો આપણે દિલનો દરવાજા પર ડોન્ટ કમનું પાટિયું લગાડેલું હોય તો અહીંયા તો અલ્પ વિરામ સુધી આવી ગયા, છતાં પણ શિકાર બની ગયા પરમાત્મા કે ભોગ બની ગયા અલ્પ વિરામના, તો બને એવું કે શરૂઆત પહેલેથી કરવી પડે. માટે શિષ્ય સાવધગીરી રાખવી પડે. તે માટે રજૂ કરતું ખૂબ સુંદર વાક્ય રજૂ કરતું પુસ્તક એટલે અલ્પ વિરામ. તેથી આ પુસ્તક મને બહુ ગમે છે. મારી ઈચ્છા છે કે આ પુસ્તક તમે પણ વાંચશો. અને આભાર તે માટે કે તમે મારું પુસ્તક સમીક્ષાની સારી રીતે વાંચ્યું.
ધાર્મિક, તમારો આભાર. તમે સરસ રીતે આ પુસ્તકનો પરિચય કરાવ્યો. અલ્પ વિરામ. થેન્ક યુ વેરી મચ. અને હવે આપણે કાવ્યાબેન તરફ જઈશું. કાવ્યા, કૃપયા તૈયાર રહેજો. હું આપને સ્પોટલાઇટ પર લઈ રહ્યો છું. આપનું માઇક્રોફોન ઓન કરીને કાવ્યા, તમારા વિશેની વિગત, પુસ્તકની વિગત આપીને આપ શરૂ કરી શકો. સર, હા બેટા, બોલો. જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. ગુરુદેવના ચરણોમાં શત વંદન. આદરણીય નિર્ણાયકગણ, મારા વહાલા આત્મા બંધુઓ, મારું નામ બારોટ કાવ્ય અમિતભાઈ છે. હું જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિરમતીબેન ફકીરચંદ શાહ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરી રહી છું. આજે આ પાવન અવસર પર હું જૈન શાસનના પરમ પ્રભાવક રાષ્ટ્રસંત એવા પૂજ્ય આચાર્ય શ્રી ભગવંત વિજયરત્ન સુંદર સુરીજી મહારાજ દ્વારા લિખિત એક અદ્ભુત પુસ્તક હસ્તાક્ષરની સમીક્ષા રજૂ કરવા હર્ષ અને ગૌરવની અનુભૂતિ કરી રહી છું. સામાન્ય રીતે હસ્તાક્ષર એટલે કાગળ પર પેન વડે કરાયેલી આપણી સહી, પરંતુ ગુરુદેવે આ પુસ્તકમાં બહુ ઊંડી વાત કરી છે. તેમણે કાગળ પરની સહીની નહીં, પણ જીવનની સહીની વાત કરી છે. આ પુસ્તકનો મુખ્ય હેતુ છે કે દરેક વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં સારી રીતે પોતાના સત્કાર્યો થકી અનુકૂળ થઈને ટકી રહેવું. આ પુસ્તક 100 પેજોમાં લખાયું છે. આપણે જ્યારે આ સંસારમાંથી વિદાય લઈએ છીએ ત્યારે આપણા સંસ્કારો, ગુણો અને સત્કાર્યોની કેવી છાપ છોડી જઈએ છીએ તે જ આપણા સાચા હસ્તાક્ષર છે. મિત્રો, હંમેશા યાદ રાખજો કે જીવનમાં એવી સુંદર સહી કરી જાઓ કે પાનું ભલે ખરી જાય પણ તમે દિલમાં રમી જાઓ. આ પુસ્તક વાંચતા જ જણાય છે કે આ માત્ર વાંચવા માટેનું પુસ્તક નથી, આમાં માત્ર શબ્દો નથી, પણ જીવન જીવવાની એ સાચી કળા છે. ગુરુદેવે આપણને આમાં જૈન શાસનના મુખ્ય 3 સંસ્કારો આપ્યા છે. એ સંસ્કારો છે, પહેલું કે વિચારોમાં શુદ્ધિ. આપણા વિચારો અને આપણી આત્મા જેટલા જ પવિત્ર હશે, આપણું જીવન અને આપણું આચરણ તેટલું જ સુંદર બનશે. બીજું, સંબંધોમાં સંભાવ. આપણા આજના ભાગદોડ વાળા યુગમાં માણસ પૈસા પાછળ દોડી જાય છે અને પોતાના સંબંધોને, પરિવારને ખોઈ રહ્યો છે. આ પુસ્તકમાં આપણને સમાપના, પ્રેમ અને આદરથી પોતાના સંબંધો સાચવવાની માર્ગ બતાવ્યો છે. ત્રીજું અને મુખ્ય, નમ્રતા અને ગુણાનુરાગ. માણસ ગમે તેટલો સમૃદ્ધ કે જ્ઞાની બની જાય, પણ જો તેનામાં નમ્રતા ન હોય તો તેનું જ્ઞાન નકામું છે, તેનું જ્ઞાન કોઈ જ કામનું નથી. હંમેશા યાદ રાખજો સાહેબ કે ઝૂકે છે એ જ ડાળી જેમાં ફળનો વાસ હોય છે, અને નમે છે એ જ માણસ જેમાં સંસ્કારોનો અહેસાસ હોય છે. આ પુસ્તક માત્ર વાંચવા માટેનું પુસ્તક નથી, પણ આ આપણને પોતાના આત્માને પરમાત્મા તરફ લઈ જતો એક સુંદર માર્ગદર્શક છે. અંતમાં હું હૃદયને સ્પર્શે તેવી કાવ્ય પંક્તિ સાથે મારી વાણીને વિરામ આપીશ કે આપણે કાગળ પર એવી સહી કરવી જોઈએ કે જે સમય જતા ભૂસાઈ નથી જતી. કાગળ પર એવી સહી કરવી જોઈએ કે જે સમય જતા ભૂસાઈ જાય છે, પણ આપણા સંસ્કારો અને આપણા સત્કાર્યોથી આપણે એવી સહી કરવી જોઈએ કે જે આપણા સગા સંબંધીઓ, મિત્રો અને સૌના દિલ પર અમર રહી જાય. જય જિનેન્દ્ર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું હવે મારી વાણીને વિરામ આપીશ. કાવ્યા, તમને બહુ જ સરસ રીતે આ પુસ્તક અમને સમજાવ્યું, અને ખાસ કરીને તમારો જે અંતિમ સંદેશ તમે આપ્યો તે બહુ જ સરસ છે કે આપણે એવું જીવન જીવવું જોઈએ કે આપણા મિત્રો, આપણા સંબંધીઓ, જે લોકો આપણા સંપર્કમાં આવે એ સૌ પર આપણા એવા હસ્તાક્ષર રહે કે જે એમના દિલમાં તેઓ લાંબા સમય સુધી આપણને યાદ કરે. તમારી વાતો બિલકુલ સાચી છે. આ પુસ્તક ખરેખર સરસ છે, અને એ હસ્તાક્ષર, આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ, જે કંઈ પણ શબ્દો બોલીએ છીએ, એ બધા જ આપણા હસ્તાક્ષર છે. ગુરુ મહારાજે કેવું સરસ રીતે આ વાત સમજાવી છે કે તમારી વિનમ્રતા, તમે શબ્દોની પસંદગી, તમે જે રીતે રજૂ થાઓ છો, તમારા ચહેરા પરનું સ્મિત અને પ્રભુ પ્રત્યેની શુદ્ધ ભાવના, આ બધી વાતો અલ્ટિમેટલી આપણું એક આખું વ્યક્તિત્વનો એમાંથી નિખાર થતો હોય છે. તો કાવ્યાબેને બહુ સરસ રીતે પ્રસ્તુતિ કરી. એની સાથે અમારી પાસેની જે યાદી છે તે તમામ બાળકોના પ્રસ્તુતિ થઈ ચૂકી છે. હવે આપણે મોટાઓ તરફ જઈશું. એ પહેલા માત્ર પૂછવા માંગુ છું કે કોઈ વિદ્યાર્થી મિત્ર હજી બાકી હોય તો કૃપયા પહેલા અમારું ધ્યાન દોરો, અને ત્યાર પછી આપણે વડીલો તરફ જઈશું.
તો કોઈ વિદ્યાર્થી છે બાકી? તો એ કેસમાં હેમાંગિનીબેન આપનાથી શરૂ કરી શકાશે? હા જી, નમસ્કાર. નમસ્કાર બેન. આપણે એક મિનિટ, હું નવું પહેલા કોઈને આપને- જોડાવવું હોય તો જોડાય એવું પણ કોને નરેશભાઈ? હા સર, તમને હું એમાં પર જ મૂકું છું. આપણે એ કહ્યું જ છે, આપ ફરીથી કહી દો. હા, કોઈ એ નામ ન લખાવ્યું હોય. ભદેશભાઈ, તમારો ફોન દેખાતો નથી, તમારો વિડીયો બંધ છે. ચાલો, તમારા વતી હું કહી એમ દઉં પણ છું, આપીએ છીએ આ આપણે. સ્પર્ધા પૂરી થાય તો ત્યાં જોડાઈ સુધી શકશો. હા, કોઈએ પણ આ હા, સ્પર્ધામાં ભાગ લેવો હોય તે સૌને આમંત્રણ છે. અમે કોઈને ના કહેવાના જ નથી. તમે હાજર થાવ અને રજૂઆત કરો પુસ્તક વિશેની, એ જ અમારી પણ અભ્યર્થના છે. હવે વી ગો ટુ હેમાંગિની બેન. બેન નમસ્કાર. નમસ્કાર, જય જિનેન્દ્ર. એક મિનિટ હેમાંગિની બેન, એક મિનિટ હા. હોલ્ડ કરજો. ડોક્ટર દીપિકા બેન, આપ કશું બોલવા માંગો છો? પ્લીઝ બોલો. તમારું માઇક્રોફોન ઓન કરશો? ડોક્ટર દીપિકા બેન, તમારું માઇક બંધ છે. કૃપા કરીને તમારું માઇક ઓન કરો. ના, હજી નથી થયું. ઉભા રહો, હું ટ્રાય કરું છું. ના, હજી નથી થયું બેન. કૃપા કરીને ધ્યાન આપો, તમારું માઇક ચાલુ થયું નથી. હેલો. હા, હવે થયું છે, બોલો. હેલો. એ ગ્રુપના દરેક બાળકોએ જે પુસ્તકોની પસંદગીરી કરી છે એના ટાઇટલો ખૂબ જ એપ્રિશિએટ કરવા જેવા છે. એ માટે હું દરેક બાળકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે હું મારું નરેશભાઈ, તમારે જે કહેવું એ તે કહો. જી, થેન્ક યુ વેરી મચ ડોક્ટર દીપિકાબેન. તમે બાળકો અને એમના પુસ્તકોની પસંદગીને તમે એની સરાહના કરી. હવે આપણે હેમાંગિની બેન તરફ જઈશું અને બેન પોતાના પુસ્તકની પ્રસ્તુતિ કરશે. કૃપા કરીને આપનું નામ, શહેરનું નામ અને ત્યારબાદ પુસ્તક વિશેની વાત કરજો. હેમાંગિની ઉમંગ ભટ્ટ, વડોદરા. જી. હા, હવે મારા પુસ્તકનું નામ છે સંકિતનું મૂલ જાણીએ જીરે. લેખક છે શ્રી ભવ્ય સુંદર વિજયજી મહારાજ સાહેબ. એમણે 10 પુસ્તકો, આ સિવાય બીજા 10 પુસ્તકો લખ્યા છે અને પ્રકાશક છે શ્રમણોપાસક પરિવાર. ભાષા ગુજરાતી અને કિંમત પઠન પાઠન ફ્રી છે, ફ્રી ઓફ ચાર્જ. અમૂલ્ય કહેવાય કે મહેસાણાના સરનામે તમે જાણ કરવાથી તમને આ પુસ્તક પ્રાપ્ત થઈ શકશે. એના પાનાઓ છે 122. એનો વિષય છે જૈન ધર્મ, સમ્યક દર્શન, દર્શનાચાર અને આધ્યાત્મિક વિષય છે. લેખન શૈલી છે ખૂબ જ સરળ, સરસ અને પ્રેરણાદાયી. હવે આ પુસ્તકની જે વિષય વસ્તુ છે એની વાત કરું. અને એનું મુખ્ય આકર્ષણ એ છે કે વિક્રમ સંવત 2064માં ચાતુર્માસ મહેસાણા ઉપનગર સંઘમાં થયું હતું. તો આત્મપ્રબોધ ગ્રંથના આધારે પ્રવચનો થયા હતા અને એનો સારાંશ આ લેખકે આ પુસ્તકમાં ઉતાર્યો છે. ખરેખર દરેકને આ પુસ્તક વાંચવા જેવું છે. એનું વિષય વસ્તુની વાત કરીએ તો પ્રભુના પરમ ઉપકારોથી સ્ટાર્ટ થાય છે. મનુષ્ય જન્મની દુર્લભતા. બધી જ સંપત્તિ ત્યાં સુધી મૂલ્યવાન છે જ્યાં સુધી તમે જીવો છો. મૃત્યુ પછી તમારા માટે બધી વસ્તુનું કોઈ મૂલ્ય નથી. એટલે મનુષ્ય જીવનની કિંમત બધી વસ્તુ કરતા વધારે છે. અને મનુષ્ય ભવની સફળતા વિશે લખ્યું છે કે જન્મ લીધો છે તો ફેરો સફળ કરવા માટે આપણે અવશ્ય પ્રયત્નો કરવા જોઈએ. ધર્મની દુર્લભતા એટલે કે મનુષ્ય જન્મ મળ્યો હોય એમાંય જૈન ધર્મ અતિ દુર્લભ છે. અને જો જૈન ધર્મ મળ્યો હોય તો પછી શ્રદ્ધા પછી આચરણ એ કઠિન છે. માટે શ્રદ્ધા રાખીને આચરણ કરવાની વાત લેખકે કરી છે. પરમાત્મા નમસ્કાર, કે એમાં એવું વાત કરી છે કે જેનું પણ અભિમાન કરવામાં આવે છે એનાથી કર્મ સત્તા આપણને દૂર કરી દે છે. નમસ્કારથી પાપ અહંકારનો નાશ થાય છે. મોહને જીતવા માટે હું
અને મારું ભૂલી જવા જોઈએ. પરમાત્માને કરેલો ભાવપૂર્ણ એક નમસ્કાર સર્વ પાપોનો નાશ કરી શકે છે. ત્યાર પછી અરિહંત પરમાત્મા વિશે સમજાવ્યું છે કે આંતર શત્રુને હંત કરનાર મીન્સ કે હણનાર અરિહંત પરમાત્માની વાત કરી છે. એમાં પ્રભુનું પુણ્ય, ગુણો, ઉપકારો, પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ વિશે સુંદર વિચારો પ્રસ્તુત કર્યા છે. સાધુ ભગવંતના મહાવ્રતોની વાતો છે. જીનવાણી, અંતરાય, આત્મ પ્રશંસા, પ્રયોજન, સંબંધ, વિષય, અધિકારી, સમ્યકત્વ, મિથ્યાત્વ, આ બધાની વાત ખૂબ સરસ સમજાવી છે અને કહ્યું છે કે જીન વચન સાંભળ્યા પછી યાદ રાખી તેનું પુનરાવર્તન કરવું જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. ગુસ્સા પર કાબુ મેળવવો જોઈએ. દરિયામાં લાકડું તમને તારી શકે પણ તમારે પકડી રાખવું પડે. એ વાત ખૂબ સુંદર સમજાવી છે. પ્રભુના વચનો સાંભળી, પ્રભુના વચનો સંસારથી તમને તારી તો દેશે પણ તમારે એને પકડી રાખવાના છે. વચનોને પકડીને આચરણ કરવાનું છે. અંતરાય તો આવશે જ. જેણે પોતાની આરાધના વિઘ્ન રહિત બનાવવી હોય તો તેણે બીજાની આરાધનામાં ક્યાંય વિઘ્ન ઊભું કરવું નહીં. આત્મ પ્રશંસા પર પણ સુંદર લખ્યું છે કે બધાને આત્મ પ્રશંસાની ભૂખ હોય છે. તેનાથી ગુણોનો નાશ થાય છે અને આપણી પ્રશંસા કરવાની નથી, પરંતુ બીજાના સારા કાર્યો કરતા હોય તો એની આપણે પ્રશંસા કરવામાં કદી કંજુસાઈ કરવી જોઈએ નહીં. પ્રયોજન, બુદ્ધિશાળી માણસ ક્યારેય પ્રયોજન વિના કામ ના કરે. ઝાંઝવાના જળની પાછળ જેમ તમે દોડતા જાઓ તેમ જળ પણ આગળ ને આગળ દોડતું જાય. એ રીતે ઈચ્છાઓ પૂરી કરવા માટે જેમ જેમ પ્રયાસ કરો તેમ તેમ ઈચ્છાઓ વધતી જાય છે. આખી જિંદગી દોડમાં પૂર્ણ થાય છે. પછી ગુરુ પરંપરા રૂપી સંબંધની વાત પણ ખૂબ સુંદર દર્શાવી છે. એ ઉપરાંત સમ્યકત્વ, મિથ્યાત્વના 5 પ્રકારો, સમ્યકત્વના પ્રકારો, વિશેષતા, 5 લક્ષણો, 3 લિંગ, 5 દૂષણ, 8 આચાર વિશે સુંદર સરળ ભાષામાં આલેખન કર્યું છે. 8 આચાર વિશે સુંદર ભાષામાં લખ્યું છે. અને ઉપસંહારની વાત કરીએ તો એમાં કોણે વાંચવું જોઈએ. તીવ્ર રસપૂર્વક પાપ ન કરે, સંસારના સુખો પર તીવ્ર આસક્તિ ન હોય, પોતાની ભૂમિકાને ઉચિત યોગ્ય કાર્ય જ કરે. આવા આસન્ન ભવ્ય જીવો આ ગ્રંથ વાચનના અધિકારી છે. પ્રત્યેક સાધકોએ પોતાના આત્માના ઉત્કર્ષ માટે આ પુસ્તક વાંચવું જોઈએ. અસ્તુ. જય જિનેન્દ્ર. સરસ હેમાંગિનીબેન. થેન્ક યુ. ધન્યવાદ. ધન્યવાદ. નમસ્કાર. હાજી નમસ્કાર. તો મિત્રો આપણે હેમાંગિનીબેનને સાંભળ્યા. હેમાંગિનીબેન ઉમંગભાઈ ભટ્ટ, તેઓ વડોદરાથી આપણી સાથે જોડાયા હતા અને તેમણે આ પુસ્તક વિશેની રજૂઆત આપણી સમક્ષ કરી. હવે સંપત મેડમ, રશ્મિબેન, આપ તૈયારી છે આપની? હા, બિલકુલ. આપની વાત કરીને આપ કૃપયા પુસ્તક વિશે અમને વાત કરો. જય શ્રી કૃષ્ણ. હું રશ્મિ સંપટ, મુંબઈ. હું અહીં આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રત્ન સુંદરસુરીની હૃદયની વ્યથા પુસ્તકનું વિશે થોડું જણાવીશ. હૃદયની વ્યથા આ પુસ્તક પૂજ્યપાદ વિજય રત્ન સુંદરસુરી મહારાજે લખેલું છે. 2 વિભાગમાં છે. પહેલા વિભાગની અંદર હૃદયની વ્યથા અને બીજા વિભાગમાં હૈયાની વાત છે. કુલ 97 પેજમાં છે. અને આ પુસ્તકની કિંમત 70 રૂપિયા છે. આમની 37,000 નકલો સાથે 3 આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. આ પુસ્તકનું પ્રકાશન રત્નાત્રયી ટ્રસ્ટ કલ્પેશ શાહ દ્વારા થયું છે. આ પુસ્તક મારી ફ્રેન્ડે મને ભેટ સ્વરૂપ આપ્યું છે.
મહારાજ સાહેબ જણાવે છે કે આ પુસ્તક લખવાની મને પ્રેરણા કેવી રીતે થઈ. તો એમણે કહ્યું કે મેં હૈયાની વાત પુસ્તક જ્યારે બહાર પાડ્યું ત્યારે ઘણી માતાઓ, બહેનો અને યુવતીઓના મને ઘણા પત્રો આવ્યા અને એ લોકોની મૂંઝવણ હતી કે અમારે સાચે રસ્તે સ્વમાર્ગે જવું છે અને સારી રીતે જીવન જીવવું છે. તો સમ્યક જ્ઞાનના માર્ગદર્શન માટે થઈને એ લોકોને પ્રેરણા મળે એટલા માટે થઈને મને આ પુસ્તક લખવાની પ્રેરણા મળી છે. હૃદયની વ્યથા અને હૈયાની વાતમાં દીકરીઓના સવાલના જવાબ, જે બંને ભાગમાં 25-25 છે, એના જવાબ રૂપે આ આખું પુસ્તક છે. હૃદયની વ્યથા અને હૈયાની વાતમાં દીકરીઓને મૂંઝવતા સવાલો, મનમાં ઉઠતા દ્વિધા, મૂંઝવણો અને માતા પિતા પ્રત્યેનો આક્રોશ, નફરત, કડવાશ, કોલેજમાં મણીબેન કહીને કરાતી ટીકા ટિપ્પણીઓ, યૌવનને માણવાના, અમારું અત્યારે યુવાની છે, જીવન જીવવાની અને માણવાની અમારી ઉંમર છે, વિદ્યાર્થીઓ મિત્રો સાથે અમને ફ્રેન્ડશિપ કરવાની ના, અમને મોડેલિંગ કરવાની ના, ગર્ભપાત કરવાની ના, ક્યાં જાસ, કોની સાથે જાસ, રાતના રાસ ગરબામાંથી 11 વાગે આવી જવાનું, ભાઈને બધી છૂટ, મને કોઈ પણ જાતની છૂટ નહીં. આમ કેવી રીતે ચાલે? અત્યારે તો મારી ઉંમર છે, મને મારા મિત્રો સાથે પણ મારા માતા પિતા ક્યાંય કશે જવા નથી દેતા કે નહીં, પુરુષ મિત્રો સાથે નહીં જવાનું. આમ કેવી રીતે ચાલે? ત્યારે મહારાજ સાહેબ એના આક્રોશના જવાબમાં સમ્યક જ્ઞાન દ્વારા એમને સમજાવે છે કે બેટા, યૌવન છે અંધકાર, અહંકાર અને યૌવન એ કામી છે. સ્ત્રી છે એ હૃદયથી વિચારે છે, જ્યારે પુરુષ છે એ દિમાગથી વિચારે છે. પુરુષમાં આક્રમકતા છે, એ તને માણીને ભોગવીને છોડી દેશે પછી તારું શું થશે તે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે? દરિયો જો માઝા મૂકે તો, નદી કિનારે છોડી દે તો, ખેતરને વાડ ન હોય તો, બગીચાને માળી ન હોય તો, અને પૈસો તિજોરીમાં ન રાખતા ખુલ્લો મૂકવામાં આવે તો એ અનિષ્ટો સર્જાતા વાર નથી લાગતી. હું તને એક વાત કહું કે તારા ભાઈ માટે તું કેવી છોકરી પસંદ કરીશ? કેટલા સાથે યૌવન માણેલી, ગર્ભપાત કરાવેલી, કપાળ ઉપર રખડેલનું લેબલ લાગેલી હોય તેવી, દારૂ પીતી, સિગરેટ પીતી છોકરી પસંદ કરીશ? નહીં કરને તો તું પણ જે રસ્તે જવા માંગસ એ પતનનો માર્ગ છે, ત્યાંથી પાછી વળી જા, ત્યાં જવા જેવું નથી. એક પ્રશ્નના જવાબમાં કહે છે કે તારે વિધર્મી સાથે લગ્ન કરવા છે, પણ તું જે સંસ્કારમાં ઉછરી છો, તારા જે ધર્મ છે, તારી જે રહેણી કરણી, આચાર વિચાર છે, તે તું વિધર્મી સાથે લગ્ન કરીશ તો એની સાથે તું સેટ કેવી રીતે થઈશ? એ તારી સાથે જુવાની માણી અને તને છોડી દેશે અથવા તો તારો ખોટી રીતે ઉપયોગ કરશે, ત્યારે તું શું કરીશ? તારું જીવન બરબાદ થઈ ગયેલું હશે. એક વખત પતનના માર્ગે ગયા પછી એના જે અનિષ્ટો સર્જાય છે એને સમારવા માટે કોઈ વિકલ્પ બચ્યો નથી હોતો. જે પુરુષમોવડી કહીને સ્ત્રીની સ્વતંત્ર માટેની વાતો કરે છે, એ બધા સ્ત્રીઓને વસ્તુ ઉપભોક્તા તરીકે સમજે છે. એ સ્ત્રીને ક્યારેય માન સન્માન રીતે આપતા નથી. દરેક સ્વતંત્રતા ભોગવી લેવા જેવી નથી અને દરેક સુખ માણી લેવા જેવા નથી હોતા. બંધનો છે એ રક્ષા કરવા માટેના છે, બધા બંધનો વખોડવા લાયક હોતા નથી. એક યુવાન માતા કહે છે કે મારા સંતાનને મારે સન્માર્ગે વાળવું છે તો મને માર્ગદર્શન આપો. ત્યારે મહારાજ સાહેબ કહે છે, પહેલા તું સન્માર્ગે વળ, પછી તારા સંતાનને સન્માર્ગે વાળવાની વાત કરજે. તું બહાર ફરવાનું છોડી દે, બહાર ખાવાનું છોડી દે, તું ટીવી અને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરતો, તારા સંતાનો પણ એની જાતે જ સન્માર્ગે વળી જશે. એક છોકરી કહે છે, મને મોબાઈલ જો મર્યાદિત, મારા રૂમમાં ટીવી નહીં, મને એટલી બધી પાબંદી છે કે મને મારા માતા પિતા પ્રત્યે નફરત થઈ ગઈ છે. ત્યારે મહારાજ સાહેબ કહે છે કે માતા પિતા જે તને બંધનો કરે છે, ના પાડે છે, એ તારી રક્ષા માટે છે. તારું સંયમશીલ અને ચારિત્ર્ય જાળવીને તારે કેવી રીતે જીવવું એના માટેના આ બંધનો છે. આ પુસ્તક ખરેખર બધી જ યુવાન થતી દીકરીઓએ તેમની માતાઓ ઘરમાં વસાવી અને વાંચવા જેવું છે, જેના કારણે ભ્રામક ખ્યાલો, ભ્રમણાઓ એમાંથી બહાર નીકળી શીલ, સંસ્કાર, ચારિત્ર્ય જાળવીને પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે અને પોતાનું જીવન ઉન્નત કરી શકે. એ જ મહારાજ સાહેબનો ઉદ્દેશ્ય છે.
અને એ જ સાચી રસ્તો છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. રશ્મિબેન, ફરીથી પુસ્તકને કે આપના ફોનની સામે જ ધરજો. ખૂબ સરસ. હૃદયની વ્યથા, આચાર્ય હા. વિજય રત્ન સુંદર સુરીજી, બહુ હા. સરસ. તમે ખૂબ સરસ રીતે એનો પુસ્તકનો પરિચય પણ આપ્યો. દીકરીઓને માટે આ કેટલું મહત્વનું છે, જે આપણે ઘરમાં આપણી સંતાનોને આપણે જે વાતો કરતા હોઈએ છીએ તે જ વાત મહારાજ સાહેબ પણ કરે છે, ત્યારે એ વધારે પવિત્રતાથી આવે છે અને આપણા સંતાનો સુધી એ વધારે સારી રીતે અને વધારે પ્રભાવક રીતે જાય છે. તમારો ખૂબ ખૂબ આભાર કે આપે આ સરસ પુસ્તકને અમારા સુધી એના વિચારો પહોંચાડ્યા. આ સ્પર્ધામાં હવે પછીના નરેશભાઈ, બોલો સર. નરેશભાઈ, ભદ્રેશભાઈ બોલો, અમે સાંભળી રહ્યા છીએ. નરેશભાઈ, હલો. યસ, ભદ્રેશભાઈ આપ બોલો, અમે હું ખાસ તમને આ સાંભળી પુસ્તક રહ્યા છીએ. બાબતમાં એ કહેવા માંગુ છું. યસ, હું બોલું છું, સાંભળો છો? હાજી. યસ, હલો. હા, હું આ પુસ્તક બાબતમાં બેનશ્રીને સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે આ બધું હોવા છતાં આપણી દીકરી કદાચ કોઈ બહારના યુવાન સાથે પરણે તો બહુ એને સમજાવી પટાવીને એને આપણા સંસ્કારો છોડી ન દે એને માટે પ્રયત્ન કરવા, આપણે એને સંપૂર્ણ સહાનુભૂતિપૂર્વક એની સાથે જ રહેવું અને ખાસ કરીને તો એને બિલકુલ છૂટી પાડી ન દેવી એ બહુ મહત્વનું છે. એટલે આ વાત આપણી પુસ્તકમાં આવી નથી તો તે એડ કરાવી અને તે ચોક્કસ જ ધ્યાન રાખવું જોઈએ કે આપણે બધા પ્રયત્નો કરીએ છતાંય આપણી પુત્રી બહાર જાય કદાચ તો એને પ્રેમથી સ્વીકારીને ધીમે ધીમે આપણા સંસ્કારથી એને રંગી નાખવી જોઈએ, અથવા તો આપણા સંસ્કારમાં શક્ય હોય તેટલી એને લાવવી જોઈએ અને એને પસ્તાવો થાય જે પણ દિવસે તે દિવસે એને ધુત્કારી ન કાઢતા એને પાછી પ્રેમથી લઈ લેવી જોઈએ. આવું મારું કહેવું છે. બેન નરેશભાઈ, આગળ આટલું પૂછી આટલી વાત કરીને આગળ ચાલુ કરી શકો છો. જી, સરસ વાત કરી ભદ્રેશભાઈએ. સંતાનો અગર કહેવામાં ન હોય અને પોતાનું મનમાની કરી દે તો તેનાથી કાયમને માટેના સંબંધો પૂરા ન થઈ જવા જોઈએ. એમને સમજાવવા જોઈએ અને એમને જ્યારે પોતાની ભૂલ સમજાય અથવા તો તેઓ ફરી પાછા માર્ગ પર આવવા માંગતા હોય તો એમને એ જ જીવનસાથી સાથે આપણે સ્વીકારવા પણ જોઈએ. એવી સરસ મજાની વાત આપણને ભદ્રેશભાઈએ સમજાવી. હવે પછીના પાર્ટિસિપન્ટ તરીકે કયા ભાઈ કે બેન તૈયારી બતાવે છે? આપણી સાથે જેઓ જોડાયેલા છે તેમાં અભિષેક સંપત એટલે રશ્મિબેન સંપત, એની હેમાંગીનીબેન, અત્યારે જેઓ જોડાયેલા છે સૌ આવી ગયા છે. અન્ય કોઈ મિત્ર હોય તો કૃપા અમારું ધ્યાન દોરો. ડોક્ટર સરોજબેન જોડાયા હતા, આપણે ફરીથી એમને રાહ જોઈ રહ્યા છીએ. અમારી પાસે જે નામો છે તે નામો પણ એક વખત ફરીથી બોલી જાઉં છું. ભૂમિ શાહ અમદાવાદથી, દર્શન ઝવેરી ગાંધીનગરથી, દર્શનાબેન માળી કનાડા વલસાડથી, પ્રીતિબેન સુજીત જૈન કોલ્હાપુરથી, રામીબેન ઝાલા નેત્રંગથી, રોનક બારાઈ વડોદરાથી અને ડોક્ટર સરોજબેન કંટારિયા રાજકોટથી. આટલા બહેનો ભાઈઓએ એમના નામ આ સ્પર્ધાને માટે આપણને મોકલ્યા છે. રામીબેન આવી ગયા છે, આપણે રામીબેનને हेलो नरेश સ્પોટલાઇટ પર એડ अंकल, કરીએ છીએ. હાજી. मेरी मम्मी अगर प्रतिगमन में गई है, अगर आ सकती है तो आएगी, नहीं तो आज मम्मी का मिस होगा थोड़ा. ઠીક હૈ. હા. રામીબેન, આપનું માઇક ઓન કરીને આપ પુસ્તક વિશેની વાત કરી શકો અને પુસ્તક અમને બતાવજો પણ ખરા. એક જ સેકન્ડ. નમસ્કાર,
મારું નામ ઝાલા રામીબેન દેવસીભાઈ છે. પ્રાથમિક શાળા જૂના નેત્રંગથી આપ સર્વ સમક્ષ જોડાયેલી છું. મારા વાંચેલા પુસ્તકનું નામ છે પ્રેમનું વિશ્વ, વિશ્વનો પ્રેમ. પણ આ પુસ્તક મેં ઓનલાઈન રત્નત્રય વર્લ્ડ આવે છે એની ઉપર વાંચેલું છે, એટલે અત્યારે પુસ્તક ઉપલબ્ધ નથી. હું પુસ્તક વિશે આપને રિવ્યુ આપવા માંગુ છું. જી જરૂર. ઓકે, તો આ પુસ્તકના લેખકનું નામ છે વિજય રત્ન સૂરીશ્વરસિંહ મહારાજ છે. આ પુસ્તક કહેવાય ને કે કોઈ પણ એક શબ્દ છે, સ્થૂળ શબ્દ છે, પરંતુ જ્યારે કોઈ મહાન વ્યક્તિ આ શબ્દ વિશે વાત કરતી હોય ત્યારે એ શબ્દનો અર્થ એકદમ સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ હોય છે. તો આ પુસ્તકનું ટાઇટલ જ છે પ્રેમનું વિશ્વ, વિશ્વનો પ્રેમ. તો અહીંયા પ્રેમ એ કોઈ સ્થૂળ અર્થ નથી, પરંતુ પ્રેમ એ પરમાત્માના પ્રેમની જે પરિભાષા છે એ પરિભાષા છે. અહીંયા સ્થૂળ અર્થથી ઘણો આગળનો અર્થ છે. પ્રેમ એટલે સદભાવના, શુદ્ધ અંતઃકરણ. મહારાજ સાહેબ આ પ્રેમના વિશ્વના પ્રેમમાં લખે છે કે પ્રેમની દ્રષ્ટિ 3 પ્રકારની છે. ખરાબ ને ખરાબ જોવું એ પણ દ્રષ્ટિ છે. પછી કાદવ હોય ને એને કાદવ જોય એ પણ એક દ્રષ્ટિ છે. અને એનાથી પણ ઉપર એક દ્રષ્ટિ છે, એ હૃદયની દ્રષ્ટિ છે, પ્રેમની દ્રષ્ટિ છે, સૂક્ષ્મ દ્રષ્ટિ છે. સામાન્ય દ્રષ્ટિથી માણસ જોઈ શકે છે કે કોઈ પ્રલોભન આપે છે તો એને એમ થાય છે કે હાસ મજા આવી ગઈ, અને કોઈ નિંદા કરે છે ત્યારે એ આકુળ વ્યાકુળ થઈ જાય છે. પણ મહારાજ સાહેબ અહીંયા લખે છે કે પ્રેમની જેની દ્રષ્ટિ છે, જે પ્રેમ કરે છે, જેનું શુદ્ધ અંતઃકરણ છે, એને જો કોઈ પ્રલોભન આપે છે ત્યારે એ વિચારે છે કે હવે મારું અધઃ પતન થવાનું છે. અને જો કોઈ એની નિંદા કરે છે ત્યારે એને થાય છે કે હવે મારી ઉન્નતિ થવાની છે. તો આ છે પ્રેમની દ્રષ્ટિ. પ્રેમની દ્રષ્ટિ સમજાવવા માટે અને પ્રેમની દ્રષ્ટિ આપણે કઈ રીતે રાખી શકીએ, આપણને ઘણીવાર વિચાર આવે છે કે લોકો આપણી સાથે ખરાબ કરે છે, ગલત વર્તન કરે છે, તો આપણે એને સામે કેમ ના કરવું જોઈએ? આપણે કઈ રીતે આપણું મન શુદ્ધ રાખી શકીએ, કઈ રીતે આપણું મન શાંત રાખી શકીએ? તો આ તમામના જવાબો આ પુસ્તકમાં લખાયેલા છે. ને અંતે સાધના દ્વારા મનની શાંતિ, નવકાર મંત્ર દ્વારા મનની શાંતિ એ એનું અંતિમ પ્રકરણ છે. આ પુસ્તક વિશે તો એટલું જ કહેવા માંગુ કે આ માત્ર પુસ્તક નથી લખાયેલું, કોઈ શબ્દ નથી, પરંતુ આજે જ્યારે વિશ્વ વિભક્ત કુટુંબ તરફ જઈ રહ્યું છે ત્યારે સંયુક્ત કુટુંબ તરફ એને પાછું વાળવા માટે, વિશ્વને એક બનાવવા માટે, ભાઈચારો અને પ્રેમ વિકસાવવા માટે આ પુસ્તક એ મહામંત્ર છે. જેણે વિશ્વ શાંતિ જોઈએ છે અથવા જેણે પોતાની શાંતિ જોઈએ છે એને અવશ્ય આ પુસ્તક વાંચવું જોઈએ. મેં આ પુસ્તક ઓન ધી સ્પોટ સબસ્ક્રાઇબ કરીને તરત જ વાંચેલું છે રાતના, અને એક જ રાતમાં આખું પુસ્તક વાંચી લીધેલું છે. આ પુસ્તક મને ખૂબ ગમ્યું. અને જ્યારે આ પુસ્તકનું મેં ઓનલાઈન જોયું ત્યારે એમાં એવું કહેવામાં આવ્યું કે આ પુસ્તક તમને ક્યાંય પણ એની પીડીએફ નહીં મળે, એ ઈ બુક તમારે ખરીદવી પડશે, કારણ કે આના કોપીરાઇટ્સ એટલા સ્ટ્રોંગ છે. ત્યારે મને એવું લાગ્યું કે જેના કોપીરાઇટ્સ આટલા સ્ટ્રોંગ હોય, જેની પીડીએફ ના મળતી હોય અને જેનું ઉદ્ઘાટન સ્વયં વડાપ્રધાને કર્યું હોય, એ પુસ્તક કેવું હશે? તો મને આ પુસ્તક વાંચવાનો ખૂબ ઉત્કંઠા થઈ અને મેં રાતના આ પુસ્તક વાંચ્યું. આ પુસ્તકની ભાષા ખૂબ જ સરળ છે અને શૈલી અને રજૂઆત ખૂબ જ સરળ છે, આપણને બધાને સમજી જવાય એવી છે, અને એના દ્રષ્ટાંતો ખૂબ જ રસપ્રદ છે. કોઈ પણ પ્રકારની હેવી ભાષા અહીંયા પ્રસ્તુત કરવામાં આવી નથી. કોઈ અભણ વ્યક્તિને પણ આ પુસ્તકની ભાષા અને એના દ્રષ્ટાંતો સરળતાથી સમજાઈ જાય એવા છે. I like this
book very much. Thank you. રામીબેન, તમે આ પુસ્તકથી ખરેખર પ્રભાવિત છો એ તમારી વાત પરથી ખ્યાલ આવે છે. અને હા હા તમે કહ્યું તે પ્રમાણે આ આધુનિક જમાનાનું પુસ્તક છે કે જે તમે ઓનલાઈન હા મેળવી શકો છો અને તેને વાંચી શકો છો. પાંચમું પુસ્તક છે મહારાજ સાહેબનું. એની આખી બાયોગ્રાફી મેં સાંભળેલી છે, યુટ્યુબ પરથી જોયેલી છે એમ. અને ખરેખર પેલા તો હું મહારાજ સાહેબથી જ એટલી પ્રભાવિત થઈ ગઈ, એટલે એના પુસ્તકથી પણ એટલી જ પ્રભાવિત થઈ એમ. રામીબેન, એ કહો કે કોઈકે આ પુસ્તક મેળવવું હોય તો એ કેવી રીતે મેળવી શકે? રત્નત્રય વર્લ્ડ ઓનલાઈન આવે છે, એની અંદર પેલા ગુજરાતી ઈ બુકમાં જે સબસ્ક્રિપ્શન કરવાનું હોય છે, એના પછી કોઈ પણ ઈ બુક આપણે 30 રૂપિયામાં ખરીદી શકીએ છીએ. આ 300 રૂપિયાનું પુસ્તક છે, એટલે 10% આપણે ભરવા પડે એ રીતે. ઓકે, તો એ પ્રકારની યોજના છે કે તમે માત્ર 30 રૂપિયામાં 300 રૂપિયાનું, અને તે પણ યાદગાર એવું આ પુસ્તક, અને તમે એ વાંચ્યા પછી તમે તમારી એની અત્યારે જે તૈયારી કરી તેને માટે તમારી નોટ્સ તમે બનાવી હતી વાંચતા વાંચતા? ના, વાંચતા તમે મનમાં જ યાદ રાખી લીધેલું કે આ રીતે આ પોઈન્ટ્સ આવે, આ પોઈન્ટ્સ આવે એમ. પણ તમે બહુ સરસ રીતે એ વાતોને મુદ્દાસર યદ કરી અને રજૂઆત પણ કરી. ખૂબ સરસ કહેવું પડે. તમે એક શિક્ષિકા છો અને એને લીધે તમે આ કાર્ય વધારે સારી રીતે કરી શક્યા છો. યસ, હા હા હા. પણ પુસ્તક એમ આખું વાંચ્યું ને તો બહુ સરળ છે એમ, એના દ્રષ્ટાંતો જ એટલા સરળ છે એમ. કેવું પડે. વાહ, કેટલું સરસ કાર્ય થઈ રહ્યું છે સમાજના લોકોને માટે. આ ખૂબ ઉપયોગી છે. થેન્ક યુ વેરી મચ રામીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપ નેત્રંગથી અમારી સાથે જોડાયા અને આ સરસ મજાના પુસ્તક વિશે વાત કરી. અન્ય કોઈ ભાઈ બહેન આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ સહિત? ખૂબ આભાર આપનો. જી, થેન્ક યુ સર. ઓકે. હા, હમણાં નેત્રંગ આવવાનું થાય છે મારે. હા, ચોક્કસ આવજો. મંદિરની સામે જ અમે રહીએ હવે. અન્ય કોઈ પાર્ટિસિપન્ટ જેઓ બાકી હોય તેમને ખાસ વિનંતી, કૃપયા અમારું ધ્યાન દોરો, નહીતર આ સ્પર્ધા એના અંત તરફ જઈ રહી છે. પ્રીતિબેન જૈન. હા, પ્રીતિજી, આપ પુસ્તક વિશે, આપના વિશેની વાત કરો અને પછી પુસ્તક વિશેની प्रस्तुति करो। मेरा नाम प्रीति सुजीत जैन है। मैं आज एक बुक है हमारे कोल्हापुर की ही है, उसके बारे में बताना चाहती हूँ। ये एक पंच प्रतिक्रमण आदि सूत्र है। इसमें इसके एक उपयोगी काव्य और तत्व ज्ञान नवस्मरण इतना अच्छा है। ये हमारे पुस्तक हमारे सामने थोड़ी देर के लिए रखो ताकि हम उसका शीर्षक देख सके। हाँ, ये दिखाई दे रहा है। पंच प्रतिक्रमण आदि। हाँ, उपयोगी काव्य एवं तत्व ज्ञान के साथ है जी। ये एक बुक सिर्फ बुक नहीं है पंच प्रतिक्रमण की। इसमें अलग अलग और उपयोगी काव्य है, जिसमें जिस तरह से आपके जनरल नॉलेज है या अलग अलग संख्याएं, अलग अलग स्तवन है। ये हमारे गुजरी कोल्हापुर के गुजरी पाठशाला है, अनिल भाई, उनके आशीर्वाददाता से ये बुक बनी है। इसमें अपने घरेलू जो जनरल नॉलेज है कि आपको कब क्या करना है, कैसी सामग्री यूज करनी है, वो सब इसमें भी है। आपके काव्य जो काव्य है, सज्जाएं है, स्तवन है और अन्य सूत्रों के अर्थ भी इसमें है। और कौन सी सज्जाएं कब बोलनी है, कौन से तत्व, नव तत्व है, नव स्मरण है, और इसमें हर एक सूत्र के अर्थ है, भावार्थ है, जनरल नॉलेज है, प्रश्न उत्तर भी इसमें बहुत अच्छे से है, ताकि ये बुक पढ़ो तो आपको ऐसे लगता है कि दूसरी बुक पंच प्रतिक्रमण की लेने की जरूरत ही नहीं। इसमें स्तवन भी है और सज्जाएं भी है। 24 तीर्थंकर के चैत्यवंदन, थोय सब है इसमें। और ये इतनी अच्छी बुक है कि सब कुछ, मतलब जैना का पालन कैसे करे, या फिर कौन से थोए कौन से तिथि को बोली जाती है, और किस तरह से आप गोचरी मारा सबको वोराए जाए, ये सब इसमें जनरल नॉलेज है। ये बुक आप अगर पढ़ोगे तो आपको दूसरी बुक लेने की, मतलब प्रतिक्रमण में या फिर आपको जनरल नॉलेज के लिए चाहिए तो ये बुक बहुत ही अच्छी है।
मैं तो कहूंगी अगर आपको कहाँ से भी मिले तो ये आपको लेनी चाहिए। और इसमें विधि भी इतनी अच्छी से समझाई गई है ना। और पाठशाला के जो भी गुजरी पाठशाला में जो भी आते हैं बच्चे, उनको ये सब दी गई थी बुक। इसकी प्राइस मेरे ख्याल से 60 रुपीज है, लेकिन हम पाठशाला में जाते थे, इसके लिए हमारे घर पे ये फ्री में आई थी। लेकिन बुक इतनी अच्छी है, इसमें स्वाध्याय भी हुए है और हर एक सूत्र के रचयिता कौन है, हर एक सूत्र का अर्थ क्या है, उसका जो दूसरा अब नमुत्थन का दूसरा नाम क्या है, या फिर नवकार मंत्र का दूसरा नमकार मंत्र का जो नाम है वो भी उसमें है और बहुत ही अच्छी है। इसके आशीर्वाद आता है अभय शेखर सुरेश्वर जी महाराज साहब और जय शेखर सुरेश्वर जी महाराज साहब, उनके आशीर्वाद से ये बुक प्रिंट हुई है। थैंक यू वेरी मच प्रीति जी। और कोई होगा जो आज इस प्रतियोगिता के लिए अपनी पुस्तक का परिचय देना पसंद करेगा? એવી પણ છે ભદ્રેશભાઈ? છે આમાં પણ હશે વધારાની કોઈ એવી। બોલો જી। આપ સમાપન કરી રહ્યા છો? હલો યસ પ્લીઝ કરો। યસ કરી શકીશ। પ્લીઝ કરી દો। હા જી, એક મિનિટ, હા એક સેકન્ડ। પ્રણામ, નમસ્કાર ભાગ લેનાર તમામ બાળકો અને વયસ્કો, મોટેરાઓ, વડીલો, આપ તમામે ભલે ઓછી સંખ્યામાં છો, પરંતુ તમે પૂરતી મહેનત કરીને સરસ રીતે તમારી બુકનો રિવ્યુ કર્યું છે, પુસ્તક પરિચય આપ્યો છે। આ બાને આટલા પુસ્તકો વંચાયા એના વિશે કંઈક ચિંતન થયું, કંઈક મનન થયું અને એ કંઈક આપણને વ્યવહારમાં ઉપયોગી થાય અને એનાથી કંઈક આપણું જીવન ઉજળું બને। આપણો જે અલ્ટિમેટ હેતુ છે આપણો અને કોઈ પણ ધર્મનો, કે આપણને એનાથી છેલ્લે મુક્તિ મળે આ 84 લાખ ફેરામાંથી અને છેલ્લે મોક્ષ પ્રાપ્ત થાય, એ દરેક લગભગ દરેક ધર્મનો એ હેતુ છે। તે હેતુની તરફ આપણે આગળ વધીએ, એ અમારી આ સ્પર્ધાનો એક હેતુ છે। અને એમાં આજે આપણે સરસ પુસ્તકોની રજૂઆત કરી છે। આજે મેં એટલું જોયું અને મને ખ્યાલ આવ્યો કે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબની લગભગ ઘણી બધી બુકો આજે તમે વાંચી છે અને તે તમે દેખાડી, એનો બુક રિવ્યુ કર્યો, એની માહિતી આપી। એટલે સાહેબજી મને ક્યારેક હમણાં છેલ્લા થોડાક એકાદ વર્ષ પહેલા સાહેબજીના દર્શને જવાનું થયું હતું, એટલે હવે જવાનું થશે ત્યારે હું જરૂરથી વાત કરીશ કે અમારા વિદ્યાર્થીઓ અમારા બુક્સને બહુ સરસ રીતે રજૂ કરે છે સાહેબજી। એમણે એક જણ કોઈકે કહ્યું કે 100 થી વધારે બુક લખી છે, પણ હમણાં જ એમણે 500 જેટલી બુક્સ લખી છે, તેનો કંઈક મહોત્સવ ગયો, એની કંઈક ઉજવણી હતી અને 15 એમને પદ્મભૂષણ, પદ્મશ્રી નહીં પણ એમથી ઉપર પદ્મભૂષણ પણ એમને એના કારણસર જ મળ્યું છે। તો આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે। અને બીજી વાત એ છે કે એ પ્રીતિબેન કોલ્હાપુર છે આપો, બરાબર? હા, તો કોલ્હાપુર વાલા બેન, પછી મુંબઈના રશ્મિબેન સંપત, કે પછી વડોદરાના બેન, કે પછી રામીબેન નેત્રંગથી, આ 5-6 જે બહેનો છે
એ બહેનોમાંથી કોલ્હાપુરવાળા બેન સિવાયના બાકીના બહેનો તો ઘણીવાર જોડાયા પણ છે આની અંદર. તો આપને મારે ખાસ કહેવું છે, ખાસ મારી તમને નમ્ર વિનંતી છે કે તમે તે દિવસ હું તમારા નામો જોઈશ કે પર્યુષણ વ્યાખ્યાનવાળામાં તમે જોડાયા છો કે નહીં. અને મને આશા છે, શ્રદ્ધા છે કે તમે જરૂરથી જોડાશો. તમે જોડાશો એટલું જ નહીં, પણ તમે કોઈકને ખાસ પ્રેરણા કરશો કે તમે પણ તમારા ઘરેથી તમારા મોબાઈલ ઉપર જોડાજો. એવા જો 2-4 લોકોને પણ કરશો તો આપણી આ પર્યુષણ માળાનો હેતુ સાર્થક થશે. તમે જાણો છો તેવી રીતે આટલા બધા ગુરુ ભગવંતો અને આટલા બધા વિદ્વાન લોકો દેશ વિદેશના, એ ભાગ્યે જ તમને તમારા ઘરે, અને તે પણ ફિક્સ સમયે અને ફિક્સ સમયમાં તમને સાંભળવા મળે. જેને તમારે સાંભળવા ક્યાં તો કોઈ હોલમાં જવું પડે, ઘણીવાર તો ઘણા લોકો એવા પણ અમારા સ્ટેજ પર આવે છે કે જેમને માટે સાંભળવા તમારે ટિકિટ લેવી પડે, અથવા તો દૂર દૂર જવું પડે અને મોટા શહેરોમાં જવું પડે. તેને બદલે તમે કોઈ પણ ગામમાંથી પણ બેસીને કે કોઈ પણ વિસ્તારમાં તમારા શહેરના પણ બેસી ને ઘરેથી શાંતિથી સાંભળી શકો અને વિચારી શકો, માણી શકો એને. એવા પ્રવચનો જ્યારે તમારા ઘરે આવે ત્યારે ઘરે, આપણા ઘરે ગંગાજી પધાર્યા છે એના જેવી વાત થઈ. આ ગંગાજી, આ જ્ઞાન ગંગાજી છે, એટલે એ પધારે છે તો એમાં લાભ લેવાનો એનું ચૂકાય ના. નહીં તો આપણે કહ્યું છે ને કે માહી પડ્યા તે માસુક માણે અને દેખન હારા દાજે જોને. એટલે જે ખરેખર જે એની અંદર નાશે, અથવા તો જે આ જ્ઞાન ગંગાની અંદર જે ડૂબકી લગાવશે તેને એ જ્ઞાન ગંગાના લાભો પ્રાપ્ત થશે. દેખન હારા દાજે જોને. બાકી બહારથી જોનારાને, દૂરથી કિનારે બેસેલાને જોનારાને એનો કોઈ લાભ મળશે નહીં. એટલે તમે જરૂરથી આ વ્યાખ્યાનમાળામાં, અમે આ સ્પર્ધાઓ, ભલે આ સ્પર્ધાઓ ઇટસેલ્ફ જરૂરી છે આપણે, પણ મને અફસોસ છે કે એમાં કેમ આટલા ઓછી વ્યક્તિઓ રહે છે. આટલું આપણા ગ્રુપ છે જે પર્યુષણ વ્યાખ્યાનમાળાનું, એક ગ્રુપમાં પણ 450 જેટલા મેમ્બરો છે, 500 જેટલા. એના 10% લોકો પણ અંદર હાજર થાય તો 50 લોકો હાજર થાય. તેને બદલે આજે 5 વ્યક્તિઓ પણ નથી. એ ખબર નહીં, હવે અમારી કંઈક ખામી કહેવાય, અમારી ફેલ્યોર કહેવાય આ મોટામાં મોટી. અને અમારી સાથે સંકળાયેલા એટલે તમે અમારા પરિવારના ગણાયા, એટલે પરિવારના ની પણ ખામી કહેવાય કે તમે તમારા મિત્રોને, તમારા ભાઈઓને, બહેનોને કોઈને પ્રેરણા આપતા નથી કે તમે આની અંદર જોડાવો અને આ સ્પર્ધાને સમૃદ્ધ બનાવો. એનીવે, હવે આવતે વર્ષે જરૂરથી એ કામ કરજો અને પર્યુષણ વ્યાખ્યાનમાળાની અંદર જોડાજો. નરેશભાઈ જેવું રિઝલ્ટ, નરેશભાઈ રિઝલ્ટ થઈ ગયું છે કે હજુ વાત ચાલુ રાખું? નાજી, તમે ભદ્રેશભાઈ, મારે કંઈક કહેવું છે. હા, ભદ્રેશભાઈ, મારે કહેવું છે. ડોક્ટર દીપિકાબેન, આપ બોલી શકો. હેલો ભદ્રેશભાઈ, તમે આ પર્યુષણની પહેલા જે સ્પર્ધા યોજો છો ને, એ ખૂબ જ મહત્વની છે. અને કારણે ભલે ઓછા સ્પર્ધકો તો ઓછા સ્પર્ધકો ભાગ લે છે, વાંચે છે અને પોતાના પુસ્તકો વિશેનો અભિપ્રાય પોતે ખૂબ જ સારી રીતે આપે છે. એ પણ તમે મોટું કામ કરી રહ્યા છો, એટલે ઓછી સંખ્યાને કારણે તમારે નિરાશ થવાની જરાય જરૂર નથી. ધીરે ધીરે સંખ્યા આપમેળે જ વધશે. તમે આગળ વધો એટલે લોકો તમને સહકાર આપતા જ રહેશે. તમને આ બાબત માટે, સ્પર્ધા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ 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 આભાર દીપિકાબેન. તમારી જેમ હું પણ એટલો આશાવાદી જ છું, અને તેથી જ તો હું છેલ્લા 7 વર્ષથી ઓછી સંખ્યા છે તો પણ આ સ્પર્ધા કરી રહીએ છે. પણ વિચારવાની વાત એ છે કે અમે જે આને માટે પ્રયત્ન કરીએ છીએ, જે સાધન સંસાધન જે આની અંદર, અને જે સમય અને જે અમારી માનસિક વ્યસ્તતા છે આને માટે, તેના પ્રમાણમાં પરિણામ ઓછું મળે તો થોડું મન ખિન્ન તો થવાનું જ બેન.
ભલે અમે ચાલુ રાખીએ. અમને ભદ્રેશભાઈ, અમને કહેનારા જો લોકો બ્રેક પણ છે મળે બેન, તો એ પણ તમને કહું. સર, અમને બ્રેક મળે તો અમે પરિણામ તૈયાર કરીએ. હા, કરી દો ને. ઓકે તમને બ્રેક તો છે એટલે જ તો હું વાત કરું છું. ઓકે, પ્લીઝ કન્ટિન્યુ. હું એમને લઈને બીજી જગ્યાએ જઈ રહ્યો છું. હાજી. ના, તમે કહેતો હું તો બંધ કરી દઉં. હું તો નહીં, ખાલી જ નહીં. બેઠો છું. ઓકે, તો પ્લીઝ થોડીક વાર બ્રેક આપો કે જેથી અમે લોકો કમ્પ્યુટર પર આ નામો એની સાથેના માર્ક્સની ચર્ચા કરી શકીએ. જરૂરથી જી, જી. Thank જરૂરથી you. પ્લીઝ. થેન્ક યુ ઇટ્સ યોર પ્રિવિલેજ. યસ. જય જિનેન્દ્ર મિત્રો, આપ સૌનું ફરીથી એક વખત સ્વાગત છે. બ્રેક પછી અમે પરિણામ ડૉક્ટર દીપિકાબેન પાઠકજીની સાથે આજના પાર્ટિસિપન્ટ્સે જે રીતે રજૂઆત કરી તેના ઉપરથી જે નક્કી કર્યું છે તે પરિણામ આપની સમક્ષ રજૂ કરતા મને આનંદ થાય છે. આપણે બાળકોથી શરૂઆત કરીશું. બાળકોએ ખૂબ સરસ રીતે પુસ્તકોને રજૂ કર્યા હતા અને આ બધા વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ, તે શાળાના વિદ્યાર્થીઓ છે. ખરેખર આ શાળા વીરમતીબેન અને ફકીરચંદ એ અમારા ભદ્રેશભાઈના માતા પિતા છે. અને ભદ્રેશભાઈ પરિણામ જાહેર કરી રહ્યા છે અને ત્યાર પછી આપણે કન્ક્લુડિંગ રિમાર્ક્સ આપશો કે જેથી કાર્યક્રમ પૂરો કરીશું. તો બાળકોએ જે પ્રસ્તુતિ કરી તેનું પરિણામ આ પ્રમાણે આવે છે. અમે પ્રોત્સાહન ઇનામ આપવા માંગીએ છીએ ધાર્મિક દીપકભાઈ સોંદાગને. તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે એમના પુસ્તકની સરસ રીતે રજૂઆત કરી હતી. બીજા ક્રમના વિજેતા છે રિધમ પરમેશભાઈ વરિયા. ખૂબ અભિનંદન. ત્રીજા ક્રમના વિજેતા છે કૃષ્ણા સંજયભાઈ ગૌદાની. એમણે પણ સરસ પ્રસ્તુતિ કરી હતી. અને પ્રથમ ક્રમે છે કાવ્યા અમિતભાઈ બારોટ. આ બાળકોને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. એમણે ખૂબ સરસ રીતે પ્રસ્તુતિ કરી હતી. એમના શિક્ષકોએ પણ એની પાછળ પૂરતું ધ્યાન આપ્યું હોય એવું એપરન્ટલી આપણને લાગે છે. અને હવે આપણે વાતો કરીએ વડીલોની. વડીલોમાં વડોદરાથી હેમાંગીબેન ભટ્ટે એમને અમે પ્રોત્સાહન ઇનામને માટે પસંદ કર્યા છે. હેમાંગીજી, આપને ખૂબ ખૂબ એના માટેના અભિનંદન આપીએ. ત્રીજા ક્રમના વિજેતા છે જેમણે પંચ પ્રતિક્રમણ સૂત્રો પુસ્તક વિશે વાત કરી. કોલ્હાપુરથી આપણી સાથે જોડાયા હતા પ્રીતિબેન સુજીત જૈન. પ્રીતિબેન, આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ ત્રીજા ક્રમના વિજેતા બન્યા છો. બીજા ક્રમના વિજેતા રૂપે અમે જેમણે હૃદયની વ્યથા મુંબઈથી રશ્મિબેન સંપતે એની પ્રસ્તુતિ કરી હતી અને રશ્મિબેને ખૂબ સરસ રીતે વાતો કરી. એમાં ત્યાર પછી એમની વાતોમાં ભદ્રેશભાઈ પણ એમની સાથે જોડાયેલા હતા. એમણે આખા પુસ્તકની વાતો સરસ કરી અને એમાંથી એક બે મુદ્દાને સ્પષ્ટ કર્યા. અને ખાસ કરીને એમની એ વાત અમને વધારે સ્પર્શી કે આપણે પછીની પેઢી, આપણા સંતાનો, ખાસ કરીને આપણી યુવા દીકરીઓને માટે મહારાજ સાહેબે કેવી સરસ વાતો કરી છે. આ પ્રકારની વાતો પરિવારમાં થતી હોય, આપણે આપણા સંતાનો સાથે વાતો કરતા હોઈએ, એનાથી પણ વધારે પ્રભાવ જ્યારે ધાર્મિક ગુરુઓ આપણી સાથે વાત કરતા હોય છે ત્યારે થતી હોય છે. મહારાજ સાહેબ બોલતા હોય છે ત્યારે એમાં એક પવિત્રતાનું, એક નિસ્વાર્થપણાનો ભાવ પણ આવતો હોય છે અને એ યુવાનોને વધારે સ્પર્શી શકે એવું અમને લાગે છે. તો રશ્મિબેન, આપને પણ ખૂબ ખૂબ આભાર. તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે સરસ વાતો કરી. અને પ્રથમ ઇનામ અમે આપીએ છીએ તે છે પ્રેમનું વિશ્વ અને વિશ્વનો પ્રેમ. આ પુસ્તકની પ્રસ્તુતિ કરી હતી રામીબેન દેવશીભાઈ ઝાલાએ. રામીબેને આ પુસ્તક માત્ર આ સ્પર્ધાને માટે નહોતું વાંચ્યું. એમણે કેટલાક સમય પહેલા ઓનલાઈન આ પુસ્તક વાંચ્યું હતું અને એ વાંચ્યા પછીના એક લાંબા અરસા પછી આજે એ પુસ્તકને એમણે ફરીથી યાદ કર્યું અને યાદ કરીને પુસ્તકને મોટાભાગની વિગતો એમની સ્પીચમાં એમણે એ કરવાનો પ્રયત્ન કર્યો. એ અમને વધારે ગમ્યું એટલા માટે કે આ સ્પર્ધાને માટે હાથમાં રહેલા પુસ્તક પરનો નિબંધ તૈયાર કરીને એને રીડ અલાઉડ કરવો કે એને રજૂ કરવો ની સરખામણીમાં આ બેન પર એ પુસ્તકનો કેટલો બધો પ્રભાવ હશે કે આટલા સમય પછી પણ એ પુસ્તકને એમણે યાદ કર્યું. એમણે કહ્યું કે આ પુસ્તક એમની પાસે આવ્યું ત્યારે ઓનલાઈન એમણે એક રાત્રિમાં એ આખું પુસ્તક વાંચી નાખ્યું હતું. એટલે એમના ઉપર એ પુસ્તકનો કેટલો બધો પ્રભાવ હશે. આ પ્રકારના શિક્ષિકા બહેનો જ્યારે આ પ્રકારના પુસ્તકો વાંચે છે ત્યારે ચોક્કસપણે તેઓ વર્ગખંડના વિદ્યાર્થીઓ પર પણ
એના સંસ્કારની છાપો છોડી શકતા હશે. એ લોકો આના રેફરન્સીસ વિદ્યાર્થીઓની સાથે કરે. એ કોઈ પણ AI આ નથી કરી શકવાનું. ભવિષ્યમાં પણ રામીબેન પ્રકારના શિક્ષકોની જરૂરિયાત કાયમ માટે રહેવાની છે. કારણ કે આજે એમણે વાંચ્યું, એમનો જે અંગત અનુભવ છે, એ સંસ્કારની વાતો જ્યારે શેર કરાય છે ત્યારે એ એક વ્યક્તિગત એવો અનુભવ બને છે કે જે વિદ્યાર્થીઓને પણ કે અમારા ટીચરને ખૂબ ગમ્યું છે. એક જે અહોભાવ હોય છે, એક પવિત્રતા હોય છે, તે ત્યાર પછીના એટલે સામે બેઠેલા વિદ્યાર્થીઓ સુધી પણ એ હૃદયને સ્પર્શે તેવી રીતે જાય છે. તો આ બહેનોએ જે રીતે તૈયારી કરી, હું ભદ્રેશભાઈની સાથે સંમત થાઉં છું. અમારી અપેક્ષા વધારે હોય છે, વધારે ને વધારે, ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓએ, બી ગ્રુપ એટલે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ. અમે જાણીએ છીએ કે વીરમતીબેન ફકીરચંદ શાહ શાળામાંના શિક્ષિકા બહેનો આ બાળકો માટે ખૂબ સરસ કામ કરે છે. મને ખાતરી છે કે એમણે કેટલાય બાળકો જે અજૈન છે, આજે જોવાની વાત એ છે ભદ્રેશભાઈ કે મોટાભાગના એ વિજેતા છે કે જે લોકો જૈન નથી, અને તે છતાંય એમણે જૈન મહારાજ સાહેબોના પુસ્તકો પણ ભેગા કર્યા, એના વિશે મંથન પણ કર્યું, એના વિશે પોતાની સ્પીચ પણ તૈયાર કરી અને આપણી સમક્ષ પ્રસ્તુત કરી. ભદ્રેશભાઈ, યોર વેઝ, તમારા વિચારો. બધાને પહેલા તો ખૂબ અભિનંદન, બધાએ જેમણે પણ ભાગ લીધો છે. તે ઇનામો ઘણા બધાને તો મળી ગયા છે, એટલે તમારી મહેનત પણ લેખે લાગી છે. સર્ટિફિકેટ પણ બધાને જ મળવાના છે. બેન, આપને બધાને ખાસ કહી રાખું, હું 2 દિવસ કહેવાનું ભૂલી ગયો છું કે આગલા વર્ષોના કોઈના પણ સર્ટિફિકેટ કે પ્રાઇઝીસ જો બાકી હોય તો અમને જણાવજો, ગ્રુપમાં લખજો, અથવા તો મને અથવા નરેશભાઈને ફોન કરીને કહેજો. જો અમારી પાસે હશે તો અમે તમને ચોક્કસ જ મોકલીશું, કારણ કે ઘણા બધા પ્રાઇઝીસ અમારી પાસે પડેલા છે. એ જો કે આ 1-2 વર્ષના છે એવું નહીં, 5, 7, 10 વર્ષ પહેલાના જે ખાલી સુરતમાં જ થતી હતી ત્યારના પણ બધા પ્રાઇઝીસ કેટલાક પડેલા છે અને અમે રાખ્યા છે બધા. તો એ તમને મળી જઈ શકશે. અમે પ્રયત્ન કરીશું કે તમને તમારી નજીક મળે ત્યાંથી તમારે લઈ લેવાના રહેશે. એટલે એ આ પ્રાઇઝીસ માટે તમે બીજાઓને પણ ખાસ કહેજો. નરેશભાઈ, આપણા ગ્રુપમાં પણ આ મુકાઈએ, જરા જોજો પ્લીઝ તમે. ભલે. હા, એટલે બાકી તો સરસ છે. બસ આ અમને અફસોસ એટલો જ છે કે ઓછી સંખ્યામાં મહેનત કરીએ છીએ તે જોઈએ એટલી લેખે નથી લાગતી. આવતે વર્ષે તમે અમારા બધા વોલેન્ટર્સ છો, અમારા બધા કોઓર્ડિનેટર્સ છો, કોઓર્ડિનેટર્સ. તો તમે દરેક વ્યક્તિ એવું નક્કી કરો કે તમે એટલીસ્ટ વધારેની 5-5 વ્યક્તિઓને આજથી પ્રયત્ન કરો. બીજી એક વાત તમને કહેવાનું એ ભૂલી જાઉં છું કે કાલે તમે બધા ક્વિઝમાં ભાગ લેજો, અને પરમ દિવસે નહીં પણ 25મી લાસ્ટ ડેટ છે એની, એટલે શનિવારની લાસ્ટ ડેટ છે. તો ત્યાં સુધીમાં નિબંધ પણ તમે મોકલી આપજો. નિબંધના સબ્જેક્ટ્સ ને બધું છે, સબ્જેક્ટ્સ ને બધું ગ્રુપમાં તમને મળી જશે. તો એ પણ તમે મોકલજો, બધા ભાગ લેજો એની અંદર પણ, અને સાથે સાથે આ મોકલજો. कोल्हापुर वाले बहन प्रीति बहन, आप भी खास निबंध भी भेजना, हिंदी में भी चलेगा, और औरों को भी आप कोल्हापुर में बोलो कि वो भी भाग ले. बस तो આટલી વાત સાથે આપણે આને વિરામ આપીએ. અને ખૂબ ખૂબ આભાર બધાનો, નરેશભાઈનો ને દીપિકાબેનનો ખૂબ આભાર, અને જય જિનેન્દ્ર કહી. થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. મારે થોડીક વિગતો જે આપવી છે તો હું શેર કરવા માંગુ છું. હા, કરો. अंकल, હાજી. હા બેટા. हेलो अंकल। हाँ बोलो। अंकल, हमारा कोल्हापुर में गिफ्ट कैसे आएगा? कोल्हापुर में गिफ्ट, सूरत में कोई नहीं रहता आपका बेटे? कोई है ना, मेरी मासी रहती है। बस तो मासी को दे देंगे हम कैसे भी करके। हाँ ठीक है, चलेगा। बराबर ने? सर्टिफिकेट वो दोनों मासी का नंबर हमें भेज देना, हम उनसे कहेंगे, या तो हमारा नंबर मासी को बोल देना बेटे। हाँ, क्योंकि कोल्हापुर भेजने तक, हाँ बराबर है, इतना कर लेना। और कोई दिक्कत होगी तो बताना, हम भेज भी सकते हैं आपको, लेकिन यहाँ से है तो अच्छा है इतना। उन लोगों को भी पता चलेगा, मासी भी इंटरेस्ट लेंगी इसमें, उनको भी ख्याल आएगा कि मासी जीत गए इसमें है। सीमा जैन जीत गए। वो भी रहते हैं। अच्छा, सीमा जैन है। अच्छा, वो भी यहाँ ही रहते हैं। अरे वो भी पार्ट लिया था उन्होंने भी।
हाँ, ऑफलाइन में वो जीते थे। अच्छा, तो बहुत बढ़िया है। तो फिर वो उनका लेंगे तब हम उनको दे देंगे आपका भी, बराबर है? कोल्हापुर ये के ले नजदीक सकते कोई हैं है? क्विज में भाग ले सकते हैं मेरा बेटा? हाँ बिल्कुल ले सकते हाँ, हैं। तुम भी ले मैं सकते हो, क्विज के आप बारे भी में ही ले अभी सकते बता हो। रहा हूँ। अच्छा अच्छा, बताइए। तो भैया कल शाम को 7 बजे आपके हमारा जो ग्रुप है पर्यूषण पर्व स्पर्धाओं में, उसमें बराबर 7 बजे को आपको एक लिंक मिलेगा और उस लिंक को क्लिक करने पर आपके ही फोन पर 50 प्रश्नों की प्रश्नोत्तरी आएगी। आपको सिर्फ उसमें आपका नाम लिखना है, शहर का नाम लिखना है, आपका मोबाइल नंबर लिखना है और बाद में आप जवाब देना शुरू करोगे। 50 प्रश्नों में हर एक प्रश्न के साथ उनके 4 विकल्प जवाब के होंगे, ABCD के। उसमें से आपको किसी एक पे जो आपको सच्चा लगता हो ऐसे जवाब पर आपको क्लिक करना है। इस तरह से 50 क्लिक करने के बाद आप उसको सबमिट करोगे। नीचे बिल्कुल एंड में उसका एक सबमिशन का बटन रहेगा, सबमिट का। आप उसको, ये गूगल फॉर्म है जिससे आप परिचित होंगे, न होंगे तो भी आराम से परिचित आप इसी तरह से हो जाएंगे। तो आप उसको परिचय वो सबमिट कर दीजिए। 45 मिनट्स एंड 50 क्वेश्चंस, ये याद रखिए कि 7 बजे शुरू होने वाली ये कंटेस्ट जो है वो 7:45 तक, क्योंकि उसके बाद तुरंत ही हम आपको क्विज में पूछे गए 50 प्रश्नों के जवाब भी देना शुरू कर देंगे। तो आपको वो जवाब भी मिल जाएंगे। आप अगर क्विज में जब आपके प्रश्न के जवाब लिखते हैं तो आप एक कागज पर आप लिख सकते हैं कि पहले नंबर में मैंने A लिखा, दूसरे में B लिखा, तीसरे में C लिखा। इस तरह से आपके जवाब अगर आपके पास होंगे तो जब हम आपको जवाब देंगे तो आप खुद भी देख पाएंगे कि आपके कितने सच्चे जवाब है। अगर आपके सारे जवाब सच्चे हैं तो आप विजेता बन जाते हैं, वो भी आपको घर बैठे ही पता चल जाएगा। और इससे सबसे अच्छा तरीका यही है कि आप जो जवाब देते हैं उसकी भी एक नोट रखिए, क्योंकि 50 प्रश्न है, सारे याद नहीं रहते हैं। हो सकता है कि आपको बाद में लगे कि मैंने ये किया था, कि ये किया था, मुझे याद नहीं है, इसलिए हम आपको ये कहते हैं। तो कृपया ये ध्यान रहे, कल शाम को 7 बजे ये सारी बातें जो है हम आपको फिर से ग्रुप में भी लिख करके दे देंगे। और आप उसमें क्विज के बारे में आपको ये भी बताए कि अगर किसी ने उसने एंट्री भरी है, फॉर्म दिया है या नहीं दिया है, उसकी भी जरूरत नहीं है। जैसे कि भद्रेश भाई कह रहे हैं, आप इसी तरह से अपने और मित्रों को, परिवारजनों को कह सकते हैं कि ये क्विज है। आप उनको भी ये लिंक भेज सकते हैं और उस लिंक से वे भी जवाब दे सकते हैं। मेरा कहने का मतलब यह है कि क्विज में ज्यादा से ज्यादा लोग पार्टिसिपेट रहे, वही सबसे आराम, यानी हमारी जो इसके लिए जो हमने प्रश्न इकट्ठे किए हैं उसके जवाबों तक हमने जो तैयारियां की है वो तैयारियां लेके लगेगी। इसी तरह से आपको निबंध लिखना है। मैं कल दिया था तो वही द्वारा फिर से देना चाहता हूं कि તમે જે વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં બોલ્યા છો તે સિવાયના વિષય પર તમારે નિબંધ લખીને મોકલવાનો છે। નિબંધ વિશેના જે નિયમો છે તે પણ અને ક્વિઝ વિશેના નિયમો પણ આ કાર્યક્રમ પૂરો થાય આજનું પરિણામ અમે ગ્રુપમાં મૂકીશું, એનું રેકોર્ડિંગ મોડી રાત સુધીમાં મૂકીશું, પણ અમે એ નિયમો જણાવીશું, કૃપયા એના ઉપર ધ્યાન આપજો। આપણે હવે ઓનલાઈન ત્યારે જ મળીશું જ્યારે પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ થયેલી હશે। ભદ્રેશભાઈ એમના વિશે આપણે પૂરતી વિગતો આપી છે। આપ આ ગ્રુપમાં પણ જોતા રહેજો અને વ્યાખ્યાનમાળાના ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો કે જેમાં રોજે રોજ સાંજે 8:30 થી 9:30 નું એક પ્રવચન અને 9:30 થી 10:30 નું પ્રવચન, આખું પરિવાર એક સાથે બેસીને પર્યુષણના પર્વના એક સપ્તાહ પહેલા આ આખી શ્રેણીનો લાભ લઈ શકે। ખરેખર ખૂબ પ્રબુદ્ધ હોય છે। પદ્મશ્રી કક્ષાના મોટા ગજાના ડોક્ટરો, સાહિત્યકારો અને ધર્મગુરુઓ જ્યારે આપણને ધર્મ અને ફિલોસોફી વિશે સમજાવતા હોય તો આ તો ખરેખર ઘરે બેઠીને આવતી ગંગા છે। આપણે એનો લાભ લેવો જોઈએ। આટલી પ્રાસ્તાવિક વાત બાદ આજે ફરીથી જે લોકો વિજેતા બન્યા છે એ સૌને અમે અભિનંદન આપીએ છીએ। આ કાર્યક્રમમાં અમારી સાથે રહીને જેમણે અમને મદદ કરી છે એવા ડોક્ટર દીપિકાબેન પાઠકજીના પણ અમે વિશેષ આભારી છીએ કે જેમણે આ કાર્યક્રમને માટે પૂરતો સમય આપ્યો છે અને એ પુસ્તકો વિશેની વિગતો એમણે વાંચી, સાંભળી અને ત્યાર પછી લગભગ બધી જ બાબતોમાં અમારા વિચારો પણ બાબતમાં સરખા આવ્યા, તેથી અમે ઓછા સમયની અંદર પરિણામ તૈયાર કરી શક્યા છે। બેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર। અને ત્યારની સાથે આજનો આ કાર્યક્રમ પૂરો કરવાની અમને રજા આપો। ભદ્રેશભાઈ, એમના પરિવાર, એમના ટ્રસ્ટ
અને આપ સૌ ભાગ લેનારાઓને અભિનંદન આપીએ, ભદ્રેશભાઈનો વિશેષ આભાર માનીએ અને આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ. નમસ્કાર. નમસ્કાર. પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.